બોલો બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ શ્રી આદિનાથ ભગવાન કી. જમીને આવ્યા છો કે જમવાનું બાકી છે? ચોવિયાર તો રાખ્યો છે, પણ શાયદ અત્યારે જમ્યા વગર આવ્યા લાગો છો. જમ્યા છો? હા કે ના? જાગો છો? હા તો વાંધો નહીં. અવાજ કમ આવ્યો તો અવાજ આવવો જોઈએ. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ શ્રી આદિનાથ ભગવાન કી. ઘણા વર્ષોથી જેમની આપણે રાહ જોઈ રહ્યા હતા એવા ગુરુદેવ, આપણા સૌનું આજ સૌભાગ્ય છે કે આજના કાર્યક્રમમાં આપણને આપણા સૌના વાલા એવા ગુરુદેવનું સાનિધ્ય આપણને બધાને મળ્યું છે. તો સૌ પ્રથમ આપણે વાતોચીતો નહીં કરતા, આપણે ગુરુદેવને સાંભળીએ. કેટલા વર્ષોની વિનંતી બાદ આજ ગુરુદેવ આપણને ભીવંડીને મળ્યા છે. તો આજે આપણે ભાઈ तुम्हारा पीछे अभी थोड़ी देर बंद कर दो. एक गुरुदेव बोलेंगे तब तक बंद रखना है. એક પણ કાર્ય કરતા આપણે ઊભા નથી રહેવું, આગળ આવી જજો. ગુરુદેવને આપણે માણશું, ગુરુદેવને સાંભળશું અને આજ ગુરુદેવને સાંભળ્યા પછી આપણો આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરશું. બધાના હાથ જોડેલા. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ શ્રી આદિનાથ ભગવાન કી. બોલો બોલો શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભા શ્રી ઈશ્વરજી મહારાજ સાહેબ કી. હાથ જોડેલા. અડધી કલાક बोलो एक कोंड गलो भरे छत्रो जागो मुझे ऋषभ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. બે ટુકડી અત્યારે ભેગી થઈ છે. એક સિદ્ધગીરીની ભક્તિ અને બીજી જીવોની ભક્તિ. બરાબર ને? બરાબર બરાબર. હમણાં એક ઉપર છોકરા તું શું કરે છે, કેમ આવ્યો છો? કે હું રોટલી બેંક શું હા રોટલી કલેક્શનમાં આવું છું. ત્યારે પહેલી વાત છે શત્રુંજયના ગિરિરાજની ભક્તિની વાત. શત્રુંજયની ભક્તિ દર વર્ષે 3 દિવસ માટે 3 ટુકડીઓ જાય છે. પહેલાં તો ખાલી શત્રુંજયનો વિચાર આવે છે ને જ્યારે જ્યારે પણ ત્યારે કઈ વાત આવે કે ત્યાંથી અનંત અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. તો અહીંયાથી પણ અનંત ગયા છે. કોઈ એવો સ્થાન બાકી નથી કે જ્યાંથી આત્મા મોક્ષમાં ના ગયા. તો અહીંયા અમારે સિદ્ધગીરીમાં ફેર શું? ફેર એ સિદ્ધગીરીની અંદર તીર્થના પ્રભાવથી મોક્ષમાં ગયા છે. અહીંયા પોતે પુરુષાર્થ કરીને મોક્ષમાં ગયા. એક પ્રસંગ આવે છે એ તીર્થના મહિમાને વિચારવા માટેનું. જેઠ મહિનાના દિવસો હતા, ભયંકર ગરમીના દિવસો, જૂન જુલાઈ, બરાબર ને? ગરમીના દિવસો ગયા ને જૂન જુલાઈ. એક સંત મહાત્મા ચાલીને જઈ રહ્યા હતા. પગમાં લાકડાની ચપ્પલો કહેવાય છે એ પહેરેલી હતી. સંત હતા, જઈ રહ્યા હતા નદીના કિનારે કિનારે. નદી આખી સુકાયેલી હતી, પાણી ન હતું, ઉનાળાના દિવસો હતા. ઉપરની ગરમી, રેતી એકદમ ગરમ, અને મહાત્મા રસ્તો ભૂલી ગયાના કારણે ત્યાં મોડા હતા, પણ
11 વાગે ત્યાંથી ચાલ્યા જઈ રહ્યા હતા. જતાં જતાં અચાનક એ ઘટના ભયંકર બની ગઈ. ઘટના એવી બની કે એક ચકલી ઉડીને જઈ રહી હતી. વચ્ચે તો બધું સૂકું હતું, ઝાડ તો હતા નહીં. ચકલી ઉડીને જતી 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 અચાનક ઉપરનો તાપ, નીચેનો તાપ, ઉડવામાં તડકો, શક્તિ ખલાસ થઈ ગઈ, શક્તિ તૂટી ગઈ અને તરફડતી તરફડતી નીચે પડી. જ્યાં નીચે પડી નીચે તરફડવા લાગી. આ સંતની નજરમાં આવી એટલે સંત દોડ્યા કે હમણાં બચાવી લે. કોઈ પણ માનવતાવાદી માણસ હોય એ જીવ માટે તો લાગણી હોય જ. દોડવા માંડ્યા. ત્યાં જ ભયંકર બીજી એક ભયંકર ઘટના ઘટી. એક બખોલમાંથી એક મોટો 15 ફૂટનો સાપ સડસડાટ કરતા બહાર નીકળ્યો. રેતી ઉપરથી ગરમા ગરમ આવ્યો. પેલા સંત જે દોડતા હતા, હવે બોલો એ બચાવવા જતા હતા કોને? અને સાપ આવી ગયો. હિંમત થયો જવાની? અટકી ગયા, ઊભા રહી ગયા. સાપ ચકલી પાસે ગયો અને આ સંતના મોઢામાંથી ચીસ પડી ગઈ. એ મારી નાખશે, એને મારી નાખશે. સાપે કમાલ કરી, કુંડાળો કરી પોતાના શરીર પર ચકલીને બેસાડી દીધા. ઉપરથી આમ છત્રી જેવું કરી નાખ્યું, ફળા. ચકલી શાંતિથી બેઠી રહી. પેલા સંત ઊભા રહી ગયા. આ જેનું માનતો તો મારવા જાય છે, આ સાપ મારતો નથી, ડંખે મારતો નથી, છાણું કરીને બેસી ગયો. તો ગજબ. થોડી વાર થઈ, ભલે ચકલીને જરાક આશ્વાસન મળી ગયો, ઉડીને ચાલી ગઈ. સાપ ખોળમાં ચાલ્યો ગયો. પેલા સંત એ જવા લાગ્યા, પણ એમના મનમાં એક જ વિચાર ચાલુ થઈ ગયો, આ કઈ રીતે બને? મારક તત્વ, મારનારો સાપ તારક કેવી રીતે બને? કારણ છે મારે ઘર ઝેરીનો માણસ અને પ્રેમ આમ તો ક્યારથી થઈ ગયો? આપણા બંને થાય ઘણી વખત કોઈ ગુસ્સો બહુ કરતા હોય અને કોઈ કારણમાં ગુસ્સો ન કરતા થાય કે આ ગજબ કરી. કોઈની રોજ ગુસ્સો કરે, હજી ખાઈ ન ખાઈ. તમારામાં કોઈ ગુસ્સો કરતા હો અને આવી છાપ હોય અને ગુસ્સો ન કરો તો સાચી છાપ પડી જાય. સાચી કે ના ખરેખર માણસ છે. પેલા જોવા મંડ્યા જતા હતા, એટલામાં ખેતરોમાંથી ગાડું આવ્યું, વાટે ચડ્યું. આ સંતે જતા હતા, રસ્તે રસ્તે જતા હતા. ગાડાવાળો કહે છે, આવો ગાડામાં બેસી જાઓ. આ ગામડામાં બધું પહેલાં હતું, ખાલી જતા હોય તો કે આવો બેસી જાઓ. પેલા કે ના મારે નથી બેસવું, ચાલુ છું. માણસો એવા હતા કે આ બળદને ક્યાં વજન નાખવું, ના પણ બેસી. પેલા બેસી જાઓ કે ના. ચાલતા ચાલતા હતા તો પેલા એકલો માણસ, ખેડૂત માણસ હોય ને, એને કોઈ બોલનાર હોય તો મજા આવે. એટલે કે ક્યાંય ચિંતામાં છો, બેસી જવાનું છાના માના, કે વાતો તો બોલો. તો કે ના ભાઈ કાંઈ ચિંતા નથી. તો કે કેમ તમે આમ? એટલે કહે છે ભાઈ આ જે ઘટના બની છે એ મારા મગજમાંથી નીકળતી નથી. તો શું માની? આખી જ વાત કરી કે આવી રીતે એક સાપ, ચકલી, સાપ બચાવ્યા, ચકલી ઉડી ગઈ, સાપ ચાલ્યો ગયો. આ દ્રશ્ય જોયું. અહીંયાથી રોજ બને કે એ તો જગ્યા જ એવી સારી છે. જગ્યા એવી સારી છે એટલે ત્યારે કહે છે એ સંતને, અહીંયા 60 વર્ષથી આશ્રમ હતો, નદીના કિનારે મોટો આશ્રમ. જેટલા પણ અહીંયાથી કોઈ નીકળે એને પ્રેમથી આવકારો મળે. જે આશ્રમના સાધુ હતા અને એના શિષ્યો, કુલપતિ અને શિષ્ય, કુલપતિનો એની આજ્ઞા હતી, શિષ્યો કોઈ પણ જતા હોય બોલાવે. તરસ્યા ને પાણી, ભૂખ્યા ને ખાવાનું, વચલા ટાઈમ આવે આવો તો છાશ વગેરે, ફળ વગેરે
અને પૂરેપૂરો પ્રેમ આપવાનો. એટલે 60 વર્ષથી હતું, પણ ગઈ સાલ વાવાઝોડા સાથે વરસાદ એટલો ભયંકર આવ્યો કે સંતનો આખો આશ્રમ ઉડી ગયો, પાણી થઈ ગયું. એ લોકો નીકળી ગયા, ક્યાં ગયા એ ખબર નથી, પણ આ જગ્યાને સ્થાન આને આ છે, જગ્યાને સ્થાન આને આ છે. મને વિચાર આવ્યો કે જો એક 60 વર્ષ સુધી કોઈ ઉત્તમ કોટીના સંત ત્યાં કોઈને પ્રેમ આપ્યો, જીવને પ્રેમ આપ્યો, લાગણી આપી, તો એ જમીનમાં એ લાગણીના પરમાણુઓ કેવા પ્રસર્યા કે ઝેરીલા સાપને પણ અસર કરી ગયા. અને ઝેરીલો સાપ ત્યાં શાંતિથી રહેવા માંડ્યો. એટલા પરમાણુમાં જે નીકળે એના મન પણ શાંત થઈ જતા. ફક્ત 60 વર્ષનો આશ્રમ. શત્રુંજય કેટલા વર્ષથી છે? બોલો છોકરાઓ, શત્રુંજય કેટલા વર્ષથી છે? 494. તો સાચો છો, ધજા 494. શાશ્વત એટલે શું ખબર છે? અનાદિકાળ. અનાદિકાળથી હતું, છે અને રહેશે. આ દેરાસર બન્યા ને એ ભરત ચક્રવર્તી બનાવ્યા. પહેલા દેરાસર નહીં, પહેલા શત્રુંજય પર્વત, બસ ચારે બાજુ દાદા આદિનાથ વારંવાર એ ઘેટી ભાગથી ચડે, ઉપર પધારે, અને જ્યારે કેવળને હજી નહોતું થયું ત્યારે રાયણ વૃક્ષ પાસે ઊભા રહી અને કૌશક કરે, કૌશક ધ્યાનમાં રહે. અને કેવળ જ્ઞાન થઈ ગયા પછી ત્યાં પધારે અને ત્યાં સંવત્સર દેવતાઓ રચે અને પ્રભુ આદિનાથ ત્યાં દેશ ના આપે. અનાદિકાળથી એક વખત દેશના આપતા હતા ને, પ્રભુ પધાર્યા અને એવી ઘટના બની ગઈ, જે ઘટના આજે પણ એ રાયણ બગલા પાસે કોતરેલી છે. જે હું પૂછીશ આ કોને જેટલા સેવા ગિરી સેવાવાળા છે એને પૂછી કઈ ઘટના હશે. બોલો બોલો, આંગળી ઊંચી કરો ને. ગિરી સેવામાં જાનારા કેટલા છે? આટલા જણા છે બસ. સાહેબ જેટલા 30 કલરના કુર્તા પહેરે છે બધા જ આવવાવાળા છે, પણ કોઈને નોલેજ નથી. તમે જે સમજાવશો પછી જ ખબર પડશે. એમ નહીં, કેટલા વર્ષથી જાઓ છો? છેલ્લા 10 વર્ષ 2016 થી જાય છે. હવે જાઓ ત્યારે જોજો. હું જે બોલું છું ઘટના. પ્રભુ આદિનાથ પધાર્યા તે જ વખતે ભગવાનની હાજરીમાં કોઈ હિંસા કરી શકે ખરો? ના. અને ભયંકર થઈ ગયું. એક મોર સાપને પકડવા જાય છે, કારણ કે સાપનો દુશ્મન કોણ? મોર હોય ને ત્યાં સાપ ઊભો ન રહી શકે, એટલે એને પકડવા જાય છે. સાપ છટકી ગયો. આ દ્રશ્ય પ્રભુની નજરમાં આવ્યો અને પ્રભુ ખાલી એટલું કીધું, બુજ્જ મયુર. મહાવીર સાંઈ ભગવાનને કોને કીધું હતું? શું કીધું હતું? બુજ્જ ચંડકોશી. આદિનાથ ભગવાને કોને કહ્યું છે? મોરને બુજ્જ મયુર. આટલું જ કહ્યું, મોર થંભી ગયો. આજે બને કે નહીં, કોઈ માથાકૂટ કરતા હોય અને અમારા જેવા ખાલી રહે આવું ન કરાય તો એક સાધુની શરમ નડે ને. તો જો સાધુ નડે તો ભગવાનની સાક્ષાત 3 લગ્ન ના તો નડે ને. અમે ન બોલીએ ને તોય બોલો કામ થઈ જાય. એક હું ગોચરી ગયો હતો 40 વર્ષ પહેલાંની ઘટના કહું છું, નહીં 44 વર્ષ પહેલાં. તો 4થે માળે અમદાવાદ લિફ્ટ વગરનું
ની બિલ્ડિંગ ચડતા તો ચડી ગયો, બહુ રોજ કહેતા હતા લઈ ગયો અને પહોંચ્યો ને હજી તો ઉપર તે બે જણા માથાકૂટ ચાલતી હતી. તમે આમ છો, તમે તે આમ છો, ભાઈ ચાલે. હું ઊભો રહી ગયો. મેં તો શું કરું, કજિયામાં જવાય કે ના જવાય? ક્યાંક જો અને ઘણી વાર બે કજિયા કરતા ત્રીજા હડફેટે લઈ લે પાછા. હવે શું કરું? મને તો કહું જઈશ તો એ કહે છે સાહેબ તમે કેમ ના આવ્યા? અને હવે શું કરું? એટલે મેં લાવ જવા દે ને. એટલે દરવાજા પાસે મેં ખાલી કીધું ધર્મ લાભ, આટલું કીધું ને બે જણા શાંત પડી ગયા અને બધું કરવા માંડ્યા. આપણે એમને તો ના પૂછે ને તમે કેમ ઝઘડો કરતા હતા. શાંત થઈ જાય બહુ મહત્વનું હતું. મયુર સ્તંભિત થઈ ગયો એકદમ. સાપ એ ચલી પણ યાની યાદ પ્રભુની છાયા મળી ગઈ છે. તે વખતે કેટલાક શ્રાવકોને સાધકોને એ સાપ ઉપર આપણે શું કહેવાય મોર ઉપર દુર્ભાવ થઈ ગયો. આમ મોર ભગવાનની હાજરીમાં અને જીવોને આવી રીતે સાપને મારે છે. ત્યારે પ્રભુ કહે છે કે હે ભાગ્યશાળીઓ, તમે મોર ઉપર દુર્ભાવ ન કરો. આ બંને અને ત્યાં ભગવાન એમની જીવન કથની કહી છે. બે સંખ્યા ભાઈ હતા, મોર અને આ સાપનો આત્મા. અમુક ભાવ કીધા એટલે 400 જેટલા ભાવ પહેલા બે ભાઈ પિતા ગુજરી ગયા. ભાગના બટવારામાં બે ભાઈઓનો ઝઘડા થયા. એકબીજા ઉપર મારવાનો વાર કર્યો. બેને લાગ્યો ને બેને મર્યા. બે મરી અને પછી એક એવા ભયંકર ભોગ સિંહના, વાઘના, ચિત્તાના, સાપના, વેરીના ઝેર, કૂતરાને બલાડી, ઉંદરને બલાડી, આવા ભાવ કરતા 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 આ હવે એમનો છેલ્લો ભાવ છે. અહીંયા સુધી આવ્યા છે. મને જોવાથી મોરને સમ્યક દર્શન થઈ ગયું છે અને પેલો સાપ જો તરફડિયા મારે છે એનો હમણાં જ મિથ્યાત્વ જઈ રહ્યો છે. હવે આવતા ભાવમાં બે ભાઈઓ થશે, ભગવાનનું શાસન પામશે અને મરીને એને પછી દીક્ષા લઈ મરી અને મોક્ષ નિર્માણ પામશે અને મોક્ષમાં જશે. આવતા ભાવમાં જ મોક્ષમાં જશે. એટલે તમે એના પ્રત્યે દુર્ભાવ ન કરો. તો એ આજે પણ એક સાપ અને એક મોર એ રાયણ પગલાની જે ડેરી છે એની જસ્ટ બાજુમાં જે બધી લાંબી ડેરીઓ છે, અહીંયા રાયણ પગલા આમ પ્રદક્ષિણા આપણે દઈએ એની બાજુમાં જે ઓટલો છે એમાં ડેરા ભગવાન છે પગલા, એમાં આ કોતરેલો આ આખો પ્રસંગ છે. કારણ કે અહીંયા જ બનેલું છે. સિદ્ધગીરી એટલે સિદ્ધગીરી છે. શ્રદ્ધાનો વગર ત્યાં કોઈ ઉપર ચડી શકે નહીં. અનંત અનંત આત્માઓ જ્યાં મોક્ષમાં ગયા. અરે પુંડરીક સ્વામી જેવા જ્યારે ખાલી એમણે પૂછ્યું છે પ્રભુ આદિનાથને, પુંડરીક સ્વામી, ભગવાન મને કેવળ જ્ઞાન ક્યાં થશે અને મારા આત્માનું કલ્યાણ ક્યાં થશે, એટલે મોક્ષમાં ક્યાં જઈશ? ત્યારે ભગવાન કહે છે કે પુંડરીક, તને અને તારા શિષ્યોને કેવળ જ્ઞાન સિદ્ધગીરી ઉપર થશે અને નિર્વાણ પણ ત્યાં થશે. આ બંનેની વાતચીત ક્યાં થઈ ખબર છે? અયોધ્યામાં. અયોધ્યાપુરમમાં નહીં હો પાછું. અયોધ્યાપુરમ ક્યાં આવ્યું ને અયોધ્યા ક્યાં આવ્યું? અયોધ્યાપુરમ પાલીતાણા પાસે, અયોધ્યા યુપી. વારે વાહ. હે રામ જન્મભૂમિ એ અયોધ્યા જ્યાં થયું. તો કે છે પ્રભુ તો મને અનુજ્ઞા આપો, હું જાઉં ખુશીથી. અને નીકળ્યા
નીકળ્યા ત્યારે દિનેશભાઈ કલ્પના નહીં આવે, ખાલી 500 સાધુ નીકળ્યા ત્યારે કેટલા? એક ગામમાંથી બીજે ગામમાં ત્રીજે ગામ, એકદમ વિચરતા તો ક્યાંક 1000, ક્યાંક 2000, અમુક ઠેકાણે 1,23,000 દીક્ષા, 85,000 દીક્ષા, 72,000 દીક્ષા. પુંડરીક ચૈત્યની અંદર એક ગામમાં થતા આવતા જ્યારે સિદ્ધગીરી પહોંચ્યા ત્યારે કેટલા થઈ ગયા હતા? 5 કરોડ રૂપિયા. 5 કરોડ મહાત્મા થઈ ગયા. અને એ મહાત્મા ત્યાં આવ્યા તો 5 કરોડ. અને ચૈતર સુદ ખબર છે કે નહીં? ચૈતર સુદ પૂનમની દિવસે તો અહીંયા પગલા કરી દેશે, અહીંયા પગલા કરી દેશે, અહીંયા પગલી છે બાપો. એમ કે સંતાની ગયા. અત્યારે આપણી વચ્ચે સમર્પિત રત્ન મહારાજ પધાર્યા છે. એટલે 5 કરોડ મહાત્માઓ સાથે ચૈતર સુદ પૂનમના દિવસે ક્યાં ગયા? મોક્ષમાં ગયા છે. આ સિદ્ધગીરી એના કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયેલા છે એવી એ ભૂમિ છે. એક વખત આખો એક પ્રસંગ હતો. એમાં દેવલોકમાંથી સ્વયંપ્રભ નામના દેવ તીર્થનો મહિમા જોવા માટે આવ્યા અને શત્રુંજય મહાત્માની અંદર આવેલી ઘટનાઓ જુદી ઘણી, જેમાં પહેલે દિવસે એમણે જોયું 1,00,000 સાધુ ભગવાન એ ધ્યાનમાં બેઠેલા અને ધીરે ધીરે અચાનક ઢળવા માંડ્યા. એટલે અહીંયા આ શરીરમાંથી આત્મા જાય પછી શું થાય? આમને બેઠા રહે. મોક્ષમાં જ્યારે જઈશું ત્યારે શરીર સાથે હશે, ખાલી આત્મા હશે? શરીર ક્યાં રહેવાનો? શરીર તો ક્યાં રહેવાનો? ધીરે ધીરે આમ 1,00,000 આત્મા સાધુ ભગવાન ઢળી પડ્યા. આત્મા ક્યાં ચાલ્યો ગયો? સ્વયંપ્રભને આનંદ આવી ગયો આ દ્રશ્ય જોઈને. બીજે દિવસે આવ્યા અને જોયું 1,12,00,000 આત્માઓ. આમાં છે ખબર ક્યારે પડે? આમ ઢળે, આમાં ઢળેલા હોય એમને એમ રહે, સ્થિર બની જાય. થયું શું? કોઈ જોવા જાય, લાકડા જે શરીર પડ્યું હોય ફિનિશ. ત્રીજા દિવસે 5,000, ચોથા દિવસે 105, છઠ્ઠા દિવસે 800 મહાત્મા, સાતમા દિવસે 628. એને એટલો બધો આનંદ આવવા માંડ્યો કે હો, ખરેખર આ સિદ્ધ ભૂમિ એટલે સાચી સિદ્ધ ભૂમિ છે કે જ્યાંથી રોજ તમારા ઝવેરી બજારમાં રોજ 100-200 કિલો સોનું વેચાય. એમાં કંઈ નવાઈ છે ભાઈ? અહીંયા આપણી કાપડ, તમારી મિલો વધારે સારી છે કાપડની ને. અહીંયાથી 1,000-2,000 ટાંકા વેચાય એ કાંઈ વધારે કહેવાય? રોજ એક કારખાનામાંથી એટલા જતા હોય, બને કે ના બને? એમ સિદ્ધગીરીમાં પ્રોડક્ટ સારી છે, સિદ્ધની છે. તો અહીંયાના કેટલા યુવાનો દર વર્ષે એ સિદ્ધગીરીમાં 3 દિવસ રહેવા જવાનું, કચરો વીણવાનો,
પૂજા કરવાની, પૂજારીઓને હેલ્પરૂપ થવાનું. 100, 200, 300, 400 ભગવાન, આખા શત્રુંજયની અંદર 36,000 ભગવાન પગલા શીખે. 36,000 પૂજારી તો 400, 36,000 ભગવાન મેળ પડે. આ તો યુવાનોને જ વિચાર આવ્યો ભાવનગરના, અને પેઢીને વાત કરી અને રસ્તો નીકળ્યો. ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી રોજ 3 દિવસ માટે 35, 40, 50 આપણા કેટલા જાય છે અહીંયાથી? ગઈ સાલ કેટલા ગયા હતા? 132 3 વખતમાં. કે આ વખતે કેટલી તૈયારી છે? 150. કોઈ અવાજ નહીં કરતા, સાયલેન્ટલી આગળ આવતા જાઓ. પાછળ થોડી જગ્યા કરશો એટલે બધાને બેસવાની અનુકૂળતા થાય. 150 યુવાનો એ વખતે હતા પારણા હતા વર્તિતકના ત્યારે બધા ત્યાં એમ. પારણા હતા વર્તિતકના રાજકીયમાં આપણું જીવનની ત્યાં તો એ યુવાનો 3 દિવસ ત્યાં રહે. પહેલા 9 ટૂંકની અંદર બહુ ઓછા માણસો જતા, માંડ કોક જાય કરે અને બેકાર લાગે. હવે યુવાનોના જવાથી 9 ટૂંકની અંદર પૂજારી સાથે ભળે, પૂજા કરે. ત્યાં પહેલાં ખરાબો નીકળતો, હવે તો કચરો નીકળવાનો બંધ થઈ ગયો. આ યુવાનો 3 દિવસ સેવા આપવા જાય છે. હકીકતમાં કહું, એ સેવા નથી કરતા, એમના આત્માની સેવા થાય છે. એમનો આત્મા 3 દિવસ સળંગ અનંત આત્માની ઓરામાં કર્મોના ભૂક્કા બોલાવે. ઘરમાં પાણીનો ગલાસે ન ભરતા હોય અને ત્યાં ઉનાળાના દિવસોમાં, ગરમીના દિવસોમાં ત્યાં રહેવાનું અને આ બધા કામ કરવાના, ચડવાનું ઉપર. પછી રાત તો રહેવાય નહીં, પછી પાછા ચડવાનું. 3 દિવસ આવી સેવા જે અપાય છે એ યુવાનો એની અનુમોદના સાથે આ બધા યુવાનો બધા રૂપિયા કહેવાય, તો આ બધા ચિલ્લર કહેવાય. આ લોકોના હૃદયની અંદર જીવદયાના પરિણામ, જે પૂરવાની સિસ્ટમ, એની ગજબની અનુમોદના છે. ઘરથી રોટલી લાવવાની. કોના માટે? આપણે ત્યાં એક નિયમ હતો, પહેલી ચાનકી કોના માટે બને? ગાય માટે. ગાય માટે. અમે નાના હતા ને, આવા બાલુડા કચ્છમાં કૂતરી વિયાય ને, તો કૂતરી માટે, કારણ કે વિયાય પછી એને ભૂખ બહુ લાગે, અને એના બચ્ચાઓ માટે સૂંડલો અને મિલ્ક કેન લઈને નીકળીએ ઘરે. પછી બોલીએ, આઈ માઈ કોતી વિયાણી કોતી જે માલા, રોટલી દો અને કૂતરી જે બચેલા દૂધ દો. આવું બોલીએ એટલે તરત જ અંદરથી બનાવે, 1 રોટલી 2 રોટલી દૂધ નાખી જાય. અને પછી બીજા ઘરે આઈ માઈ કોતી વિયા આમ લઈને આવીએ. અને પછી કૂતરીને અને એના બચ્ચાઓને રોટલી ભૂસી આપીએ, કરીને ખવડાવીએ. એ સંસ્કાર એવા પડી ગયા કે કૂતરાને કે અને બચ્ચાને જોઈએ ને ક્યારે પણ એના પ્રત્યે દુર્ભાવ નહીં થાય. આજે એની અપેક્ષા કેટલી ભયંકર, કૂતરાઓને મારી નાખવા સુધીની વાતો
જીવને મારવાની વાત આવે એટલે ભવ સંસ્કાર અશાંતિ, પછી એ સમાજ હોય, દેશ હોય કે જે હોય તે, એને ભયંકર ભોગવવાના તારા. આ બચ્ચાઓને ઘરમાં જાય એટલે પિતા પોતાની માને કે રોટલીમાં, અને પછી માળે માળેથી બધાને કલેક્શન કરી અને નીચે શું પડ્યા હોય? ડબ્બા, રોટલીના ડબ્બા. એને શું કહેવાય? રોટલી બેંક, રોટલી કલેક્શન. અને પછી ભેગી કરો, પછી કોણ લઈ જાય? પછી પછી કાર્યકર્તાઓ લઈ જાય. એ બધી રોટલી લઈને ક્યાં લઈ જાય? હે? ગૌશાળામાં કોને ખવડાવે? વાહ! તો આટલા છોકરામાંથી 25 રોટલી ભેગી કરીને આપી હોય કેટલા છે? વાહ! ખાલી એક જણો 25 બરાબર. 50 રોટલી ભેગી કરીને મોકલ્યા હોય રોજ ને રોજ હોય. એટલે ક્યારે હોય? દર રવિવાર. વર્ષના 52 રવિવાર. શું વાત કરો છો? ભિવંડીની 8 ગૌશાળા છે, બધી ગૌશાળામાં ફિટ થાય, બધી ગૌશાળામાં જઈએ છીએ. અને વરસાદ હોય તો, તો બી જઈએ, તો બી જવાનું. શિયાળો હોય તો, તો બી જવાનું. ઉનાળો હોય તો, વર્ષના 52 રવિવાર. તો કમાલ કરી નાખી. એ બધાને ધન્યવાદ. આ રીતે બાળકોના જીવનમાં એક સંસ્કાર કે રોટલી, આમ તો આપણે પુણ્ય બંધ કરી નાખ્યા છે. આમ તો શહેરોમાં જે પુણ્યના દરવાજા હતા એને બંધ કરી દેવામાં આવ્યા છે. ભિખારી આવી શકે નહીં. કૂતર કોઈ ગાય બાય તો તમારા ઘરમાં, એટલે આમાં શું કહે, સોસાયટીમાં પગલાં પાડી શકે નહીં. પણ આ રીતે પણ ચાલો થોડા પુણ્યના દરવાજા ખુલ્લા રાખ્યા છે. બાકી ખબર છે, પહેલાં જ્યારે આપણા મકાનોના ઘર પાસે ગાયો નીકળતી ને, ગાયમાં 1000 દેવતાઓનો વાસ હોય છે. એ ગાય નીકળતી જાય ને, દેવતાઓની દિવ્ય જે ઓરા હોય ને, એ ઘરો માંદો માણસ સાજો થાય. માંદો એટલો માંદો ન થાય કે દુઃખી થઈ જાય, મરી જાય. અને કદાચ એવું હોય ને તો એને સાતાને સમાધિ રહે. ગાયનું આ કામ હતું. અને ઘરના ઘરે પેલા એઠવાડની કુંડી મૂકેલી હોય, ખાતી જાય ને હાલતી જાય, ખાતી જાય ને હાલતી જાય. આપણે ભારરૂપ ના હતી. અત્યારે તો કોઈ આવાજ દેતા નથી. ભિખારી આશીર્વાદ આપીને જતો કે પૂર્વભાવમાં મેં આપ્યું નથી એટલે મારા દાડા આવ્યા છે, તમે આપો કે જેથી આવતા ભાવમાં તમારે માંગવું ન પડે. પણ હવે આપણે માંગવાના ધંધા છે તો શું કરશું? એટલે સોસાયટીઓમાં કોઈ અંદર આવવાનું જ ના, પુણ્ય બાંધવાની જ ના. એ બચ્ચાઓને આપણે શું કહીએ? બચ્ચાઓ તો કહીએ કે આવા જે કામ તમે કરો છો રોટલી કલેક્શનના અને ગૌશાળા માટે જાય છે, એ કરનારા મોટા જે કાર્યકર્તાઓ એને ખૂબ અનુમોદના. અને હવે એ બધા પુણ્યાત્માઓને કોઈ આવા સારા કામ કરે ત્યારે શાબાશી આપવાની, નવાજવું, શાબાશી આપીને બહુમાન કે તમે બહુ સારું કામ કરો છો. અને બીજાને પ્રોત્સાહન મળે, આવું કરનારા બીજાને પ્રોત્સાહન મળે. એટલા માટે આગળ હવે તમે તમારું ચલો. આપણે બોલવાનું છે એટલે એવું કહું છું, આપણે બોલવાનું છે. પૂજ્ય કન્યાશ્રી સમર્પિત રત્ન વિજયજી મહારાજ સાહેબને વિનંતી છે કે આજના કાર્યક્રમને અનુલક્ષીને બેસો. ગુરુદેવે બધી વાત કરી ગિરિરાજની. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા. તીર્થંકર અને તીર્થ, આ ગિરિરાજનું મહત્વ જે ગિરિ સેવા કરવા માટે જાય છે અને એ તો કરે છે, પુણ્યનું ભાતું બાંધે છે, પણ નથી જતા એમણે પણ આજે આપણે કંઈક નવો સંદેશો ગુરુદેવ દ્વારા આપણને મળશે. તીર્થ અને તીર્થંકર એક જ રાશિ, તુલા રાશિ છે. તીર્થંકરના ભવની ગણતરી થાય અને તીર્થના ઉધારની ગણતરી થાય. તીર્થંકર સેમસમ બુદ્ધ છે
અને તીર્થ સ્વયં શુદ્ધ છે. તીર્થંકરને પ્રતિબોધ કરવાની જરૂર ન પડે કે તમે દીક્ષા લો, યા કોઈ પણ પ્રતિબોધ પામીને પછી ભગવાન દીક્ષા લે એવું ન હોય. અને તીર્થની પણ શુદ્ધિ કરીને સ્વયં શુદ્ધ જ છે. આ તો આપણી શુદ્ધિ માટે, આપણા આત્માના અંતરના કચરાને, કર્મના મળને દૂર કરવા માટે થઈને ગિરિરાજની સ્પર્શનાથી ભવ્યત્વની છાપ આપણને મળે. પાપી અભવ્ય નજરે ના દેખે, અને એકવાર સ્પર્શના થઈ ગઈ એટલે ભવ્યત્વની છાપ, મોક્ષનો પરવાનો આપણને મળી જાય. તીર્થંકરના હાથે જે દીક્ષા લે એનો મોક્ષ નિશ્ચિત, પ્રાય ત્રીજા ભાવમાં મોક્ષ થઈ જ જાય. અને આ તીર્થની સ્પર્શના કરે એટલે ભવ્યત્વની છાપ, એનો મોક્ષ પણ નક્કી. તીર્થંકરના અતિશય 35 વાણીના અતિશય, 34 બીજા અતિશય, એવી રીતે આ તીર્થની અતિશય તીર્થ, એક એક કાંકરા ઉપર, એક એક શિલા ઉપર એના ઇતિહાસો લખેલા છે. એ ઇતિહાસને ખોલીએ એટલે એનું પગેરું છે મોક્ષ સુધી નીકળે. સાહેબે હમણાં વાત કરીને 1 કરોડ સગર મુનિની સાથે, 2 કરોડ નમી અને વિનમીની સાથે, 3 કરોડ રામ અને ભરતની સાથે, 5 કરોડ પુંડરીક સ્વામીની સાથે, 8.5 કરોડ સામ અને પદ્યમની સાથે, 10 કરોડ વારીખિલજી, દ્રાવિડ અને વારીખિલજીની સાથે, અને 13 કરોડ સાગર મુનિની સાથે, અને 20 કરોડ પાંડવોની સાથે. કોઈ પણ તીર્થંકરના શાસનની અંદર એક સાથે તીર્થંકરની હયાતીમાં કરોડો સાધ્ય ગયા હોય એવું કોઈ શાસ્ત્રમાં, એક તીર્થંકરના શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી આવતો. પણ આ તીર્થની સાક્ષી બતાવે છે. આમ પહેલાંથી કરીને આદિનાથ ભગવાનથી કરીને બધા અલગ અલગ તીર્થોની અંદર તીર્થની અંદર આટલા લોકો સાથે મોક્ષમાં ગયા છે. આપણે કહીએ ને કે છરી પાડતો સંઘ, આપણે ગામથી શંકેશ્વરથી કે પાલિતાણા છરી પાડતા સંઘમાં જઈએ, આ સિદ્ધશિલાના સંઘ નીકળ્યા છે કરોડોની સાથે, એક સાથે. અને એ ગિરિની સેવા પાપી અભવ્ય નજરે ના દેખે, બરાબર ને? એ તીર્થની સેવા કરવા માટે જે છે કેટલું પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અને ખરેખર સાહેબે જે વાત કરી આગળ, હનુમાન ધારા, સાહેબ 9 કોઈ જતું નહોતું. સાહેબે જે વાત કરી, હનુમાન ધારા પાસે બધા ઊભા રહે આ યુવાનો, અને આ બાજુ વાળે કે ભાઈ ત્યાં તો દાદાના દરબારમાં તો બધા જાય છે ડાયરેક્ટ, તમે આ બાજુથી જાઓ, 9 પૂજા સેવા દર્શન કરી અને ત્યાં બાજુ જાઓ. ઘણી વખત પહેલાં 9 અંદર દેહાસનની અંદર પક્ષાલ કે પૂજા ન થાય, લોકો અવર જવર ઓછી હોય યાત્રિકોની, એમ જ ચાલતું. પણ આ બધા જવાની શરૂઆત કરી એટલે એકદમ સરસ રીતે બધા જ ભક્તિ કરવા લાગી ગયા. અને તીર્થની અંદર એક પ્રભાવતા, તીર્થો પ્રભાવિત છે જ, પણ આપણી ભક્તિના હિસાબે આપણને શુદ્ધિ મળે અને પવિત્રતા મળે. આ તીર્થને ગિરી સેવાની વાત કરી. અને બીજી આ ભૂલકાઓની, ખરેખર એમ થઈ જાય કે જીવ દયા ગુણ વેલડી રોપી આદિ જીણંદતો. આદિશ્વર ભગવાનથી 18 કોટી સાગરોપમાં તીર્થ ચાલવાનું છે, શાસન ચાલવાનું છે. આ જીવ દયાનો ગુણ, આપણે ભૂખ્યા હશે તો ગમે ત્યાંથી ક્યાંય પણ કરીને એડજસ્ટ કરી લેશું. ઘરમાં નથી તો બાજુમાં નથી તો બહાર ક્યાંય પણ આ મૂંગા અને અબોલ જીવો કેવી રીતે કરી શકે? અને યાદ આવે છે આજથી લગભગ આરાધના ધામની સ્થાપના 34-35 વર્ષ પહેલાં આરાધના ધામની અંદર, ત્યારે આપણા હાલારની અંદર દુષ્કાળ પડેલા. અને સાહેબ માસેન વિજય મા સાહેબ હતા, વજેસન મા સાહેબ હતા. અને માસેન વિજય મા સાહેબે ટેલ નાખી આપણે કંઈક કરવું જોઈએ. અને ત્યારે આપણે ત્યાં ગૌશાળા પાંજરાપોળની સ્થાપના થઈ. અને આ મુંબઈ ભિવંડીથી બધા જે શેઠિયાઓ લોકો આવેલા, એ આમ રાતોરાત કહેવાય ને આખી ઊભી થઈ ગઈ. અને કેટલા અત્યાર સુધી બધું ચાલતું હતું ને અત્યારે પણ ચાલે છે. એટલે આ જીવ દયાનો ગુણ તો પહેલાંથી સાહેબ, ચાનકી પહેલી રોટલીને ચાનકી કહેવાય ને, ચાનકી પુત્રાને ગાઈને આપણે આપતા હતા, કીડીના કીડિયારા પૂરતા હતા. આ બધા જીવ દયાના ગુણો, આ નાના ભૂલકામાં જોઈએ તે આમ થઈ જાય કે આ ગામડા યાદ આવી જાય અમને. અમારા દાદા આવી રીતે કહેતા, આ શિયાળામાં કૂતરાને લાડવા ખવડાવતા, લાડવા. આ બધા જ જીવ દયાના ગુણો. કીડીને આપણાથી મરાય નહીં, એક કીડી પગ નીચે ના આવી જાય. હવે તમે પાઠશાળામાં જાઓ છો એટલે એરિયા બોલો એટલે બધું આવીને એગિંદ્યા, બેંદ્યા, તેંદ્યા, ચોરિંદ્યા, પંચિંદ્યા, આ બધી જીવ દયાની વાતો અને આ કરુણાની વાતો. પરમાત્માને આપણે જેમ આપણો જીવ વાલો છે, પરમાત્મા બધાની માતા છે, બધા જીવોની માતા છે. એટલે પરમાત્માને બધા જ જીવ વાલા છે. અને પરમાત્માના જે વાલા છે આપણને વાલા લાગવા જોઈએ. ભક્તિ, મૈત્રી અને શુદ્ધિ, આ ત્રિપદી છે. પરમાત્માની ભક્તિ, આ તપોવન સ્કૂલ, તપોવનના દેહાસનની અંદર આપણે આજુબાજુ જેટલા દેહાસનમાં પરમાત્માની પૂજા, દર્શન વગેરે, સાંજના દીવો આરતી વગેરે, પાઠશાળા વગેરે જાવું, આ પરમાત્માની ભક્તિ થઈ. મૈત્રી, જીવો સાથેની મૈત્રી. આ નાનામાં નાની કીડી મારે નહીં, એક ગાય કે કૂતરા ભૂખ્યા ન રહી જાય એની કાળજી આપણે રખાતી હતી, અને તમે અત્યારે રાખો છો, ખરેખર ગૌરવ છે. અને મૈત્રી, બધા જીવો સાથેની મૈત્રી. અને શુદ્ધિ, જીવનની અંદર કાંઈ પણ આપણાથી ભૂલ થઈ જાય, પાપ થઈ જાય તો ગુરુ ભગવાન પાસેથીને આલોચના લેવાની.
તો ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે. સૌથી વધારે મમ્મી પપ્પાઓને ધન્યવાદ છે આ બાલુરાવને આ કામ કર્યા માટે, અને જેમણે સજેસ્ટ કર્યું છે ગુરુ ભગવંતો અને જે યુવાનો કાર્યકર્તાઓને. અને ખરેખર આ કામ આપનું આ મિશન ખૂબ આગળ વધે અને હજી ખૂબ ખૂબ આગળ વધે એવા ગુરુ ભગવંતોના અને બધાના આશીર્વાદ છે. ખૂબ આગળ વધો અને ખૂબ પુણ્યાનુબંધી પુણ્યનું ભાતું બાંધ. જીનાગ્ન કંઈ પણ કહેવું તો ઈચ્છા સાહેબજી, ગાયોને બચાવવાનું એ થોડુંક સમજાવો ને તો આ લોકોને કંઈક માઇન્ડમાં આવશે અને આપણે ગૌ રક્ષા વિશે થોડું. આમાં બધું જ લઈ ટાઈમ થઈ જશે પહેલાં લઈ લે પછી ખાલી 5 મિનિટ. ગાયોને આ બચ્ચાઓને શું એ પછી મોટાઓ સમજવાનું. આપણા ગુરુ ભગવંતોની અંદર અપાર કરુણા ભરેલી હોય છે, અને એવા કરુણાના કાર્યો આપ સૌ કરી રહ્યા છો. અને આવા કરુણાના કાર્યો જોઈને ગુરુ ભગવંતો આપણા અત્યંત ખુશ થાય છે, અને એ ખુશ થવાના કારણે આપને સૌને ખૂબ જ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. આવા ગુરુ ભગવંતોના આશીર્વાદ આપ સૌ મેળવી રહ્યા છો. આપ સૌની ભૂરી ભૂરી અનુમોદના છે કે આવા જબરજસ્ત કાર્યો, ગિરી સેવાનું કાર્ય, જેમ કે ગુરુદેવે કીધું કે પહેલા ગિરી સેવા ઉપર, પાલિતાણા ઉપર નવટુકની અંદર, મને ખ્યાલ છે કે બહુ વર્ષો પહેલા અમે ગયા ત્યારે નવટુકના અમે પાઠશાળાના બાળકોને લઈને ગયા હતા અહીંયાથી, ત્યારે નવટુક અમે દર્શન કરવા માટે લઈને ગયા. તો આપણને આમ ડર લાગે, છોકરાઓને પણ ડર લાગતો હતો કે આપણે રસ્તો ભૂલા પડી જશું તો, અહીંયા કંઈક થશે તો, કારણ કે કોઈ અવર જવર જ નથી, સાવ અવર જવર નહીં. દેરાસરમાં જો ચામાચીડી આવતા હોય અને આમ ડર જેવું વાતાવરણ લાગતું હોય, આગળ ડરની વચ્ચેથી અમે નવટુકના દર્શન કરતા કરતા દાદાના દરબારે પહોંચ્યા. હવે એમ લાગે છે જ્યારથી આ ગિરી સેવાનું ગ્રુપ, ભાવનગર ગ્રુપ દ્વારા ગિરી સેવાનું કાર્યનું સ્ટાર્ટ કરવામાં આવ્યું, અને આ સ્ટાર્ટ કરવાની સાથે સાથે અત્યારે નવટુકની અંદર જુઓ તો આપણને ડર નહીં, ઉલટાનું એમ થાય કે દાદાના દર્શનો, બધા પરમાત્માની પૂજા કરવાનું મન થાય. અને આ ગિરી સેવાના ગ્રુપમાં જે આપ સૌ જાઓ છો અને આ જે કાર્ય કરો છો એ અનુમોદના વાળું કાર્ય છે. આ ગિરી સેવાનું કાર્ય સૌપ્રથમ આપણે ભિવંડીમાં દિવ્યેશભાઈ અહીંયાથી જતા હતા, અને દિવ્યેશભાઈને લાગ્યું કે આપણે ભિવંડીના પણ યુવાનોને મોકલીએ, અને આ કાર્ય દિવ્યેશભાઈએ અહીંયા ભિવંડીમાં જહેમત કરી ઉપાડી અને અહીંયાથી ભિવંડીથી આપણા યુવાનોને ગિરી સેવાના કાર્ય માટે 3 દિવસ ત્યાં રહેવાનું અને ગિરિરાજની સેવા કરવાની, નવટુક બાજુ બધાને મોકલવાના, સાથે આપણે પણ દાદાની સેવા કરવાની. આવું ભગીરથ કાર્ય દિવ્યેશભાઈએ ઉપાડી. એકવાર દિવ્યેશભાઈને વિનંતી છે કે આપ અહીંયા ઉપર પધારશો, આ ગુરુદેવના આશીર્વાદ લઈને આ કાર્યને હજુ વધુ આગળ ધપાવીએ. એકવાર જોરદાર દિવ્યેશભાઈ માટે અનુમોદના સંગીતના તાલે. सिद्धा जय मारो जय गिरिराज हरिनाथ मारो जय हरिनाथ सिद्धा जय मारो सिद्धा जय ब्रह्मने सिद्ध शिलाए हरिनाथ हरिनाथ मारो हरिनाथ मारो आकार लो हरिनाथ हार मारो हार मारो हार मारो मन आदम ले गिरिराज 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 આટલી સુંદર આપણે ગિરિરાજની સેવા કરીએ અને આવી સરસ મજાની ધૂન મચાતી હોય, ગિરિરાજ આપણે ખાલી છેલ્લે શું બોલવાનું? જય ગિરિરાજ. અહીંયાથી આપણા બે યુવાનો, ગિરી સેવાના જ યુવાનો છે, આ કોઈ પ્રોફેશનલ સંગીતકારના નથી બોલાવા, જે ગિરી સેવા કરવા જઈ રહ્યા છે એ જ યુવાનો આપણા સંગીત ગાતી પીરસી રહ્યા છે. આપણે ખાલી તાલ મિલાવવાનો છે, એક જ શબ્દ છેલ્લે બોલવાનો છે. ઉભાની નામ हो गिरिराज 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 જય ગિરિરાજ. आदिनाथ 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 જય ગિરિરાજ. हो गिरिराज 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 જય ગિરિરાજ. आदिनाथ 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 अजय मारो अजय करो सिद्धाचल मारो सिद्धाचल करो अरे सिद्ध शिलाए मारो हरिनाथ करो हरिनाथ मारो मारो हृदय को दबारो मारो लक्षण जहार मारो मारो लक्षण जहार मारो
અવાજ ઓછો આવ્યો. છેલ્લો અવાજ જોરદાર ગુંજવું જોઈએ. આપણો અવાજ ગિરિરાજ સુધી પહોંચવો જોઈએ. આટલો ઓછો અવાજ ના ચાલવો જોઈએ. એક છેલ્લી વાત. गिरिराज 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 आदिनाथ 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 આ ગિરી સેવક કરવા માટે જવાવાળા યુવાનો જેટલા છે એકવાર ખાલી જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. આપ સૌના આપણે અનુમોદના કરશું. સંગીતના એક લાઈન અનુમોદના. બધા જે ગિરી સેવામાં જઈ રહ્યા છો હાથ જોડી આપણે મસ્તક નમાવીને ગુરુદેવના આશીર્વાદ લઈશું અને એક અનુમોદના. ખૂબ ખૂબ અનુમોદના છે તમારા કાર્યની. આપ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. સૌપ્રથમ આપણે બે ગ્રુપ આજે ભેગા થયા છે. બે ગ્રુપ દ્વારા આ સ્નેહ મિલન રાખેલ છે. એમાં સૌપ્રથમ અત્યારે આપણે ગિરી સેવા ગ્રુપની આપણે એક શરૂઆત કરશું. ગિરી સેવા ગ્રુપ દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવી રહ્યા છે એ આપણે લઈ લેશું. ત્યારબાદ જે ભિવંડી યંગસ્ટર ગ્રુપ, જે જીવદયાનું જૈનોનું મૂળ કોઈ હોય તો એ છે જીવદયા. તો આ જીવદયાનું જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે એવા ભિવંડી યંગસ્ટર ગ્રુપ, એનું આપણે એક કાર્ય લેશું. એ પેલા શાશ્વત ગિરી સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષમાં સેવામાં ગયેલી ટીમ કે છેલ્લા બેટા ઓય ગુરુદેવ બેઠા છે, આપણે અવાજ મસ્તી કરીને ચાલે આપ લાગ્યો બેટા. છેલ્લા 10 વર્ષથી આ ટીમમાંથી કેટલા મેમ્બર્સ ગિરી સેવા માટે ગયા છે એક અહીંયા સંખ્યા હું બોલું છું, આંકડો બી બોલું છું અને વર્ષ બોલું છું. આપણે બધાએ તાળીઓના નાદ સાથે અનુમોદના કરશું. 2016 ની સાલમાં બે ટીમ ગઈ હતી. એ બે ટીમની અંદર 67 મેમ્બર ગયા હતા. એકા તાળીઓની અનુમોદના. 2017 ની સાલની અંદર 4 ટીમ ગઈ હતી અને 4 ટીમની અંદર 124 મેમ્બર ગિરી સેવામાં ગયા હતા. ટોટલ અનુમોદના. 2018 ની સાલની અંદર આમાં ગુરુદેવ ખાસ તો આ લોકો શિયાળો અને ચોમાસું, એટલે ચોમાસામાં તો આપણે બંધ હોય પણ એની આગળ પાછળ ને શિયાળામાં જવું સહેલું છે, પણ સૌથી અઘરું કામ ઉનાળામાં. એમાં પણ આપણે જ્યારે વૈશાખ મહિનો ધમધમતો હોય એ વખતે જ્યારે ટીમ તૈયાર થતી નથી, પણ આ દિવ્યેશભાઈ આદિ જે આપણા જે કાર્યકર્તાઓ સતત મહેનત કરી, હમણાં જેમ કે વસ્તીકતના આપણા પાલના ત્યાં ચાલુ હતા અને એ વખતે પણ આપણી આખી ટીમ ત્યાં ઉપર હતી ગિરી સેવામાં. અને વસ્તીકતના જેટલા પણ તપસ્વીઓ હતા એ બધાને અહીંયા આ લોકોએ વસ્તીકતના તપસ્વીઓને સમજાવ્યું કે તમે આ ઉપર જશો ત્યારે શું તકલીફ પડશે, ડાયરેક્ટ જશો તો તમને આમ નહીં થાય, તમારે પહેલા પાસ લેવો પડશે. આ બધી માહિતી આપી. એના કારણે ભિવંડીના આપણા વસ્તીકતના તપસ્વીઓને બહુ સારી અનુકૂળતા રહી. ઘણીવાર આ બધું નોલેજ ન હોવાના કારણે ઉપર અતિશય ભીડ હોય અને છેલ્લે પાસ લેવામાં લેટ થાય તો એને તકલીફ પડે છે. તો આ દિવ્યેશભાઈના ટીમ અહીંયા આપણે એક દિવસ પીરસવા માટે આવ્યા અને એની વચ્ચે આખી એ જે સુંદર વ્યવસ્થા વસ્તીકતની એમને સમજાવી અને બધા તપસ્વીઓને એક સુલભ થયું. આવું ધમધમતા ઉનાળાની અંદર આ ટીમ સેવા માટે જઈ રહી છે. 2018 ની સાલમાં 4 ટીમ ગઈ હતી. 133 યુવાનો ગયા હતા. 2019 ની સાલની અંદર 4 ટીમ ગઈ હતી. એની અંદર 149 યુવાનો ગયા હતા. કેમ ભાઈઓ તાળીઓ પાડી શકો, બહેનોને આપણે અનુમોદના કરી શકીએ, બધાને આપણે તાળી પાડીને અનુમોદન. 2022 ની સાલની અંદર 2 ટીમ, એની અંદર 162 યુવાનો ગયા હતા. અનુમોદના. સરસ સરસ. હા. 2023 ની સાલની અંદર 5 ટીમ
5 ટીમ ગઈ હતી, એની અંદર 162 કાર્યકર્તાઓ બેઠા. સરસ સરસ. એની સાથે સાથે 2024 ની સાલની અંદર 3 ટીમ ગઈ હતી, એની અંદર 133 યુવાનો બેઠા. સરસ સરસ. આ ગિરી સેવા દ્વારા આટલું સુંદર કાર્ય આ યુવાનો આટલી ટીમ લઈને ગયા હતા. આ બીજું સંમેલન ગયા વર્ષે પરમ પૂજ્ય ગુરુદેવ અક્ષયપતિ સુરેશ્વરજી મહારાજા તેમજ પરમ પૂજ્ય આચાર્ય પદ શ્રી મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી તારીખ 20/10/2024 ના દિવસે ગિરી સેવા ગ્રુપના મેમ્બર્સનું પ્રથમ સંમેલન ત્યારે શંખેશ્વર ધામ જૈન સંઘના આંગણે થયું હતું. ત્યારબાદ બીજું સંમેલન 2025 ની આજનું 2026 ની સાલના આજે આપણે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય હેમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રાની અંદર બીજું સંમેલન છે. તપોવન જૈન સંઘના આંગણે આ બીજું સંમેલન અને આજનો આ 24મો પણ લાભ તપોવન જૈન સંઘે લીધેલ છે. એકવાર તપોવન જૈન સંઘની ભેગી થઈને આ ગિરી સેવા ગ્રુપ આ ગિરી સેવા તો કરે છે, એની સાથે સાથે ભિવંડીની અંદર વિવિધ કયા કયા કાર્યો કરી રહ્યું છે એની હું યાદી બોલું છું. શંખેશ્વર ધામ જૈન સંઘમાં ફાગણ સુદ 13 નો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે અમારી સાથે આ ગિરી સેવા ગ્રુપ પણ વ્યવસ્થામાં આગળ બધું જે ગિરી જ્યારે બહુ ભીડ હોય અને ત્યાંનું આખું સંચાલનમાં પણ આ ગિરી સેવા ગ્રુપ જોડાય છે. એકવાર અનુમોદના જોરદાર. એની સાથે સાથે સમસ્ત જૈન મહાસંઘ ચૈત્ર સુદ 13 નો જે સમસ્ત મહાસંઘ દ્વારા ભિવંડીનો વરઘોડો નીકળી રહ્યો છે અને આ વરઘોડાની અંદર ગયા વર્ષે ગિરી સેવા ગ્રુપ દ્વારા શત્રુંજય પર વિરાજમાન 9 ટૂકનું આપણે હું જે વર્ણન આપણે ઝાંખી બનાવી હતી એ અને સમસ્ત ભિવંડીના લોકોને 9 ટૂકના દર્શન કરાવ્યા. એકવાર જોરદાર તાળી સાથે અનુમોદના. એની સાથે સાથે તપોવન જૈન સંઘની અંદર વર્ષી તપ ચાલતો હતો અને આ વર્ષી તપની અંદર વિવિધ બિલ્ડિંગો આજે એક દિવસે આ બિલ્ડિંગ આવે, બીજા એક દિવસ છોડીને બીજી બિલ્ડિંગ આવે, એવી રીતના અલગ અલગ બિલ્ડિંગના આપણે પીરસવા માટે આવતા હતા. અને એની વચ્ચે પણ આ ગિરી સેવા ગ્રુપ એ પણ અહીંયા આપણે પીરસવા માટે જોડાયું હતું અને આ ગિરી સેવા ગ્રુપે આખી ગિરિરાજની જાણકારી આપી હતી. એ માટે ગિરી સેવા ગ્રુપને એકવાર જોરદાર અનુમોદના. હવે આ વર્ષે 2025 ની જે ટીમ હમણાં 2025 ની સાલની અંદર જે ટીમ પહેલી ટીમ 32 મેમ્બર્સ જે વ્યવસ્થામાં જોયા હતા, ત્યારબાદ બીજી ગિરિરાજની સેવામાં ગયા હતા, ત્યારબાદ બીજી ટીમ 85 મેમ્બર્સની અખાત્રીજના પારણા વખતે આપણે તપોવન જૈન સંઘમાં જ્યારે વર્ષી તપ ચાલતો હતો અને એના પારણા હતા અને આપણે નીચે બધા પારણા ચાલુ હતા, પારણાની વ્યવસ્થા એ વખતે 3 દિવસ સતત ત્યાં ઉપર રહીને 85 મેમ્બર્સે અખાત્રીજના ધમધમના તડકાની અંદર ઉપર સેવામાં હતા. એકવાર જોરદાર યુવાનો માટે અનુમોદના. ત્યારબાદ ત્રીજી ટીમ 45 મેમ્બર્સ ગિરી સેવામાં ત્યારે ગયા હતા. ટોટલ 3 ટીમ્સ અને 122 જણા 122 2025 ની સાલની અંદર આ કાર્યકર્તાઓએ સુંદર ભગીરથ કાર્ય ગિરી સેવા ગ્રુપે કર્યું હતું. એકવાર જોરદાર અનુમોદના. આવું સુંદર કાર્ય ગિરી સેવા ગ્રુપ દ્વારા ચાલી રહ્યું છે અને આ ગિરી સેવા ગ્રુપનું પ્રથમ સંમેલન આપણે જ્યારે ભિવંડીમાં થયું હતું અને એ ભિવંડીના પ્રથમ સંમેલનની અંદર આપણે જૈન નવયુવક મંડળ એટલે કે અત્યારે વિહાર સેવા ગ્રુપના જે મેઇન લીડર છે એ પણ નવયુવક મંડળના લીડર છે એવા હસમુખભાઈ જૈન. આ હસમુખભાઈ જૈન અને નવયુવક મંડળ દ્વારા પહેલું સંમેલન રાખવામાં આવેલું હતું અને આ પહેલા સંમેલનની અંદર 55000 રૂપિયા જે નકરો રાખેલો હતો અને આ 55000 રૂપિયા નકરાનો જેમને લાભ લીધેલો નવયુવક મંડળને વિનંતી છે આપ સર્વે અહીંયા આગળ પધારશો. ગિરી સેવા ગ્રુપ દ્વારા એમનું બહુમાન કરવાનું છે અને આ ગિરી સેવા ગ્રુપની અંદર અમારા પ્રદીપભાઈ જે તપોવનના સંઘના ટ્રસ્ટી પણ છે, ભિવંડીની 25 સંસ્થાઓની અંદર જોડાયેલા છે, એવું પહેલું સંમેલનના લાભાર્થી જૈન નવયુવક મંડળ એ ગ્રુપને વિનંતી છે આગળ પધારશો. ગુરુદેવના આશીર્વાદ લઈ અને આમનું બહુમાન કરવામાં આવશે.
સંગીતના તાલે આપણે બહુમાન. હા, નવયુવક મંડળમાં અત્યારે પ્રદીપભાઈ છે. પધારશો પ્રદીપભાઈ. અને નવયુવક ગિરી સેવા ગ્રુપના કાર્યકર્તાઓ, લીડર્સ અને ભીવંડી યંગસ્ટર ગ્રુપના લીડર્સ નીરભાઈ અને સંજુભાઈ પણ પધારશો બહુમાન કરવા માટે. शाश्वत हमको जान से प्यारा है, शाश्वत हमको जान से प्यारा है, जान से प्यारा है, शाश्वत हमको जान से प्यारा है. તાળીઓના નાદ સાથે ગયા વર્ષનું જે આપણું સંમેલન થયું હતું એ સંમેલનના લાભાર્થીને પરિવારનો બહુમાન કરવામાં આવી રહ્યું છે. આ હતું ગયા વર્ષે જેમણે લાભ લીધો એનું બહુમાન. હવે બીજી એક આ વર્ષે આ ગિરી સેવા ગ્રુપને જેમના તરફથી ડ્રેસ કોડ માટેનું અહીંયા કાપડ અર્પણ કરવામાં આવી રહ્યું છે એવા લાભાર્થી પરિવારના હું નામ બોલીશ. એ લાભાર્થી પરિવાર આવેલ હોય તો અહીંયા પધારશો, ગુરુદેવના આશીર્વાદ લઈ અને આજે આપણે આ ડ્રેસ કોડના ગિરી સેવા ગ્રુપનું ડ્રેસ કોડનું આપણે અનાવરણ કરશું. લાભાર્થી પરિવાર છે ગિરીશભાઈ પ્રેમચંદ નગરિયા, એમના પરિવારમાંથી જે પણ આવ્યું હોય, સુરેશભાઈ શાંતુ પ્રેમ પરિવાર જે આવેલા હોય તો આગળ પધારશો. રંજનબેન જીતેનભાઈ ઝાખરિયા અરુસાવાળા આવેલા છે કોઈ? હા, પરિવારમાંથી જે પણ આવેલું આગળ પધારજો. ત્રીજા લાભાર્થી છે રિયાન રૂમિત સુમરિયા. રિયાન્સ રૂમિત સુમરિયા આ વર્ષના ડ્રેસ કોડના લાભાર્થી પરિવાર અહીંયા આગળ પધારે, ગુરુદેવ પાસે વાસક્ષેપ નખાવી અને આ ગિરી સેવા કરનાર ગ્રુપના દરેક કાર્યકર્તાઓ માટે ડ્રેસ અર્પણ કરશે. તાળીઓના નાદ સાથે આપણે આ લાભાર્થી પરિવારને વધાવશું. હલો 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 હલો. ઋષભજી બોલાવે છે, એના પગલા આવે છે. ઋષભજી બોલાવે છે, એના પગલા આવે છે. બોલાવે છે, એના સપના આવે છે. જાવે છે એના એ થઈ જાવે છે. ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. સપનામાં એનાથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય. હોઠ ને હૈયો એના ગીતો ગાય, એના નામ સ્મરણથી તગડું થાય.
એ આવશે કોઈ પણ રીતે એની યાદમાં રાતો વીતે અધરાતે હરખાવે છે મધરાતે મલકાવે છે વૃષભજી બોલાવે છે એના સગના આવે છે વૃષભજી બોલાવે છે વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે આજ વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે આજ ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના ઉજળા ઉજળા મંદિરિયામાં હવે ઈટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો ઈટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો તમને વાલા ના પધરાવો તો હું સેવક સાનો તમને વાલા ના પધરાવો તો હું સેવક સાનો લાગણીઓના દ્વાર ખુલ્યા છે અંબાવ્યા મેં હાથ લાગણીઓના ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના ઉજળા નાના નાના ભક્તોના મોટા મોટા ભગવાન નાના બોલો બોલો શ્રી શંકર પાર્શનાથ ભગવાન બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી સુંદર મજાનો આ કાર્ય ગિરી સેવા ગ્રુપનું આ વર્ષે ગિરી સેવા ગ્રુપની જે ટીમ આપણે મોકલવાની છે એની એક ડેટ હું અહીંયા બોલી લઉં છું જેમને પણ જવાનું ઈચ્છા થાય ત્યાં બારે QR કોડ મૂકેલો છે સ્કેન કરી આપનું ફોર્મ ભરવા વિનંતી છે પહેલી તારીખ છે 4 ફેબ્રુઆરી 2026 અને રિટર્ન 9 ફેબ્રુઆરી 2026 ત્યારબાદ બીજી તારીખ છે 17 એપ્રિલ 2026 અને રિટર્ન 21 એપ્રિલ જે અખાત્રીજના દિવસો છે અને વર્ષી તપના પારણા હોય એ દિવસમાંના ગિરિરાજની સેવાનું એ કાર્ય ત્યારબાદ ત્રીજી ડેટ છે 20 એપ્રિલથી લઈને 24 એપ્રિલ આ રીતના 3 અલગ અલગ તારીખો આપણે આવેલી છે આપણા ભાગમાં અને ઓનલી ભાઈઓએ જવાનું રહેશે ભાઈઓ યુવાનો આ જઈ શકે છે તો જેમને પણ આ જોડાવું હોય બારે QR કોડ છે સ્કેન કરી પોતાનું ફોર્મ ભરી લેજો હવે એની સાથે અહીંયા આપણે ગિરી સેવા ગ્રુપનું અહીંયા આપણે કાર્ય પૂર્ણ કરીએ છીએ ત્યારબાદ આપણા જૈનોનો જે પ્રાણ કહેવાય એ છે જીવદયા જૈનોના પ્રાણ સ્વરૂપ જેનું કાર્ય એવું જીવદયાનું સુંદર કાર્ય કરનાર અને આ કાર્ય ઉપાડનાર એવા અમારા સંજુલભાઈ અને નીરભાઈને વિનંતી છે આપ આગળ પધારશો ગુરુદેવ પાસે વાસક્ષેપ નખાવી એકવાર આપણે બંને યુવાનો માટે જોરદાર અનુમોદના કરશું અનુમોદના આપણે કદાચ ગામડે જે રહેલા હશો અત્યારે તમને નવાને ખબર નહીં હોય પણ મોટાઓને ખબર હશે કે આપણા ઘરે જે રોટલી બનતી હોય એમાં સૌથી પહેલી રોટલી કોની બનતી હતી ગાયની હવે તો એ દિવસો ગયા ગાયની પણ બનતી હતી ને છેલ્લી રોટલી બનતી હતી કૂતરા માટેની પણ રોટલી બનતી હતી હવે ગાય ને કૂતરા માટેની રોટલીઓ બંધ થઈ ગઈ આ બંધ થયા પછી પણ આ બંને યુવાનોએ આ ભગીરથ કાર્ય જેમણે ઉપાડ્યું અને વિચાર કર્યો કે આપણે હર રવિવારે ભીવંડીની તમામ ભીવંડીની આજુબાજુમાં ગુરુદેવ અહીંયા અનગાંવ ગૌશાળા છે આપણે અત્રે અહીંયા ગૌશાળા બેટા અવાજ બંધ
કરો 14 કિલોમીટર. ગુરુદેવ, અહીંયાથી 14 કિલોમીટર દૂર એક અનગાંવ ગૌશાળા છે અને ત્યાં બચાવેલા બધા પશુઓ બજરંગ દળ દ્વારા, એલર્ટ યંગ ગ્રુપ દ્વારા, વર્ધમાન સંસ્કાર ધામ દ્વારા, અહીંયા જેટલી સંસ્થાઓ સેવા કરી રહી છે એના દ્વારા બચાવેલા પશુઓ અહીંયા મૂકવામાં આવી રહ્યા છે. 1800 થી 2000 લગભગ ગાયોને અલગ અલગ પશુઓ, અહીંયા 2000 પશુઓ છે. આ ભિવંડીની આજુબાજુમાં આવી જેટલી પણ ગૌશાળાઓ છે એ ગૌશાળાની અંદર રવિવારે અહીંયા બધા જે યુવાનો, જેટલા બાળકો અહીંયા જે ઘરે ઘરે રોટલી કલેક્શન કરવા માટે જાઓ છો, એકવાર જગ્યા ઉપર ઊભા તો આપણે ગુરુદેવના આશીર્વાદ મેળવવાના છે. ઊભા થઈ જાઓ બધા. ગુરુદેવ, આવું દ્રશ્ય તો મને લાગે ભિવંડીમાં જ જોવા મળે. સાચી વાત ને? હા, આવા જે જોરદાર કાર્યો જોવા હોય ને તો ભિવંડીમાં જ જોવા મળે. બેસી જાઓ બધા બાળકો. આટલી સારી સંખ્યામાં બાળક બાળિકાઓ, છોકરીઓ પણ આવું જબરજસ્ત કાર્ય કરી રહ્યા છો. રવિવારે બધા ફરવા જાય અને આપણે ફરવાના બદલે ગાયો માટે રોટલી લેવા ઘરે ઘરે જઈએ જ. એકવાર જોરદાર અનુમોદના. હવે આગળનું આ ગૌશાળાનું એટલે કે ભિવંડી યંગસ્ટર ગ્રુપનું સંચાલન સંજુલભાઈને વિનંતી છે આગળ પધારશો. એ સંચાલન કરતા પહેલા બાળકો, તમે કેટલો અવાજ કરો છો, મસ્તી કરો છો. અહીંયા બેઠેલા જો આપણે તમારા જ જીવડા નાનકડા જો સાહેબજીઓ છે, ગુરુ ભગવંતો નાના નાના ના, એ પણ મમ્મી પપ્પાઓને છોડીને, પૂરા પરિવારને છોડીને, આખા સંસારને છોડીને શું લીધું છે? સંયમ. આપણે સંયમ ન લઈ શકીએ ત્યાં સુધી શાંતો બેસી શકીએ ને? હા કે ના? તો આવા નાનકડા આપણા બાલ મુનિઓને એકવાર આપણે હાથ જોડી એક ગીત સાથે આપણે એમને વંદના કરશું. એક ગીત સાથે નાના નાના બાલ મુનિઓને વંદના કરે. બધા હાથ જોડેલા, સહેજ મસ્તક ઝુકેલું. અબે ઓરતાની વીર ચારો નાનો ગોગેરો નાનો નાનો અબે ઓરતાની વીર ચારો તાળી. સૈયા કે હે બુલબુલ ગાતી ગોપી મારતે તુમારી નાની સદની વને સોરે तुझ दर्शने आको मलिकवन होते तुम विवाहे काटे रुदन करे गगनदी होत रतना को मेरे भाग्या के तने तो रताई सही अवरगे तुझे भार करे तो આપ જોઈ રહ્યા હતા ને કેવા મલકાતા હતા. જો અત્યારે પણ આપણે જોઈએ છે ને કેવા મલકાઈ રહ્યા છે. ના, આ છે મારા નાના નાના ગુરુરાજ. અત્યારે કેટલા છે? 6 કે 4? 4 છે. આપણે ફેબ્રુઆરી 11 તારીખે બરાબર બપોરે જોશો ને તો 4ના અંદર બીજા 2 પ્લસ થશે, 6 થઈ જવાના છે. 11 તારીખે આટલા નાનકડા નાનકડા લંડનમાં રહેનારા, તમે તો ઇન્ડિયામાં રહો છો, ધર્મ અહીંયા તો દરેક સાધુ ભગવાન તો આ સાધ્વી ભગવાનના દર્શન થાય. લંડનમાં સાધુ ભગવાનના દર્શન કરવા મળે? ન મળે. છતાં પણ લંડનમાં રહેલા આપણા શીલભાઈ અને સંયમભાઈ નાનકડા 9 વર્ષની ઉંમરના અને 11 તારીખે ભિવંડીના આપણા અહીંયા જ તપોવન જૈન સંઘના અહીંયા બાજુના જ પ્રાંગણમાં દીક્ષા લેશે. હવે 4ના 6 થશે. ખાસ બધાએ 11 તારીખે દીક્ષા જોવા માટે ખાસ પધારવાનું છે. એની સાથે સાથે એક આપણે બહેનો માટેનો એક જબરજસ્ત પ્રોગ્રામ 1 ફેબ્રુઆરીના 11 વર્ષ 12 વર્ષથી ઉપરની કોઈ પણ બાળિકાઓ રહેવી ના જોઈએ. 1 ફેબ્રુઆરીના બાળિકાઓ માટે, બહેનો માટે, યંગસ્ટર માટેનો, બહેનો માટેનો એક જબરજસ્ત શિબિર
અહીંયા જૈણા મંગલ વાટિકાના આંગણે આપણા પૂજ્ય ગુરુદેવના બેન મહારાજ સાહેબ દ્વારા ન સાંભળેલું એવું જાણવા માટે જે જરૂરી છે, અત્યંત આપના સૌના માટે જે જરૂરી છે એવી જરૂરી શિબિર, આ શિબિર માટે બધાએ અચૂક પધારવાનું છે. એના પાસ અહીંયા બહાર પેઢીમાં, આપ અહીંયાથી નીકળશો ત્યારે અહીંયા પેઢીમાં પાસ મળશે. કોઈ રહેવું ના જોઈએ અને આપણે બધાએ પ્રચાર કરવાનો છે, સારામાં સારો પ્રચાર. વહેલામાં વહેલી તકે અહીંયાથી પાસ લઈ લેજો. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. જે આપણે અહીંયા ગિરીશ સેવા ગ્રુપનું આપણે ડ્રેસ કોડ માટે જેમણે કાપડના લાભ લીધેલ છે એવા આપણા શાંતુ પ્રેમ પરિવારના પધાર્યા છે ગિરીશભાઈ, પધારશો એમનું બહુમાન કરવા માટે. તિલક પધારો ગિરીશભાઈ, જલ્દી. તાળીઓના નાદ સાથે લાભાર્થી પરિવારનું બહુમાન. હવે ગિરીશ સેવાન અને બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. હવે આગળનું આ કાર્ય ભીમંડી યંગસ્ટર ગ્રુપના સંજુલભાઈને વિનંતી છે કે આગળનું આ કાર્ય આપ સંભાળશો. દરેક ગુરુદેવોના ચરણોમાં કોટી કોટી વંદન. દરેક માતા પિતાને વંદન અને પ્રણામ. દરેક ભૂલકાઓને પણ પ્રણામ. આજે આપણે અત્રે તપોન જૈન સંઘમાં ઉપસ્થિત છીએ અને તપોન જૈન સંઘના આંગણે જ્યારે તપોન જૈન સંઘે આપણે અલ્પારનો લાભ આપ્યો હોય ત્યારે આપણે અલ્પારનો પણ લાભ લેવાનો હોય છે. સાથે સાથે હવે અત્યારે ભિવંડી યંગસ્ટર્સ ગ્રુપ તો બધાને ખબર પડી ગઈ, પણ શું હતું, કેવી રીતના ચાલ્યું અને ક્યાં પહોંચ્યું એની એક શોર્ટ વ્યાખ્યા કરી દો 2 મિનિટની અંદર. ભિવંડી યંગસ્ટર્સ ગ્રુપ એટલે શોર્ટકટમાં છે BYG. તમે અત્યારે બધા પોસ્ટરની અંદર જોઈ શકો છો, 2 પોસ્ટરની અંદર એનો લોગો લગાડેલો છે. આ લોગોના મિનિંગ એ છે કે એક રીચ છે અને એક પુઅર છે. આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે. રીચ પણ અગર પુઅરને સાથે લઈને ચાલશે તો રીચ પણ રીચ નહીં રહે, પુઅર પણ પુઅર નહીં રહે, બંને એક સરખા રહેશે. અને સાથે મળીને અગર આપણે કામ કરશું તો આપણે આ ખાલી ગૌશાળા નહીં, દરેક ક્ષેત્રમાં જે પણ કાર્ય કરવાના હશે બધા સાથે મળીને કરશું તો એકદમ સક્સેસફુલ થશે. અને નીચે એમ લખેલું છે, યોર સપોર્ટ એન્ડ એફર્ટ્સ વિલ મેક અવર વર્લ્ડ બેટર. એટલે આ એમનો મિનિંગ છે કે આપણે આખા દુનિયા એટલે કે ઇન્ડિયાને આપણે આગળ લઈ જવું હશે તો આપણો સાથ સહકાર હશે તો આપણે ઇન્ડિયાને આગળ લઈ જઈ શકશું. ત્યારબાદ અત્યારે હું એક એવું નામ લેવા જઈ રહ્યો છું. અત્યારે આપણે ભિવંડી યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા જે ગૌશાળાની અંદર આપણી સાથે સેવા કરી રહ્યા છે ગૌશાળા માટે, એમાં એક ગૌશાળા એવી છે અનગાંવ ગૌશાળા 14 કિલોમીટર. પણ એનાથી વધારે આપણે જોઈએ તો આપણી વચ્ચે આટલા બધા ગુરુદેવ બેઠા છે, પણ એક ગુરુદેવને એક સ્થાનથી બીજે સ્થાન પહોંચાડવું હોય ત્યારે આપણે કેવી રીતના પહોંચાડીએ? સાહેબજી તો 16-20 કિલોમીટરના વિહાર કરતા હોય છે, પણ સાથે સાથે આપણે પણ એમને વિહાર સેવા ગ્રુપમાં જોડાઈને, હું પણ જોડાયેલો છું, આપ પણ જે ના જોડાજો. અને આજે આપણે એ વિહાર સ્થાનનું નામ લઈએ તો કંચન વિહારધામ. ભિવંડીની અંદર એક કંચન વિહારધામ છે, એ 18 કિલોમીટર થાય છે ગોકુલનગરથી. બટ અહીંયા આપણે જોઈએ તો અંજુર ફાટાથી જાય તો બીજું 4 કિલોમીટર એડ થઈ જાય, 22 કિલોમીટર થાય છે. એ 22 કિલોમીટરના રૂટ ઉપર અગર જો કોઈ ગૌશાળા હોય તો સૌથી નાની ગૌશાળા બટ રજિસ્ટર્ડ ગૌશાળા, એટલે કે એમના પણ ભાઈઓને આપણે બોલાવેલ છે ત્યાંના ગૌશાળાના. શ્રી રામકૃષ્ણ ગૌશાળા ચિંબીપાડા ભિવંડીમાં આવેલ છે. આ ગૌશાળાના પણ ભાઈ આવ્યા છે. એમને હું વિનંતી કરીશ સાહેબના આશીર્વાદ લેવા આગળ પધારશો. આપનું પણ એક બહુમાન છે. અને આ ગત 2 મહિનાની અંદર આપણે એ ગૌશાળા માટે શુભ શરૂઆત કરતા સારો એવો રિસ્પોન્સ મળતા છોકરાઓ ત્યાં એવરી સન્ડે ફીડ કરવા જઈ રહ્યા છે. અને સારું એવું ત્યાં પણ 70 થી 80 ઢોર છે.
અને ત્યાં પણ સારું ફિટ થઈ રહ્યું છે. જયેશભાઈ ભાનુશાલી અને ભીમાભાઈ રાઠોડ આ બંને પધાર્યા હોય તો આગળ પધારશો. जयेश भाई भानुशाली और भीमा भाई राठौड़ आप आगे पधारिए. दोनों जन अपने गुरुदेव के आशीर्वाद लेकर हमारे ग्रुप के कैप्टन नीर भाई जाखरिया और गिरीश भाई नगरिया अत्रे हाजर हो तो आगळ आवशो. અને વીઆર આપણે ગિરી સેવા ગ્રુપના કેપ્ટન દિવ્યેશભાઈ શાહ આપ આગળ પધારશો. આપને બહુમાન કરવા પધારવાનું છે. અને તેજસભાઈ નાગડા આપ પણ આગળ પધારશો. આ એક ગૌશાળા એવી છે બહુ લાંબી છે, પણ આ ગૌશાળાને જ્યારે શરૂઆત કરતા આપણે આ ગૌશાળાની અંદર ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ હોતા આપણે થોડું ઘણું ધીરે ધીરે શરૂ કરતા આપણે એમને એક વસ્તુથી શરૂઆત કરી અને એમને સહયોગ આપેલ છે. તે બદલ એમનો અનુમોદના છે. આજે આપણી વચ્ચે પધાર્યા, સાહેબના આશીર્વાદ લીધા. આ એક ચિંબીપાડા ગૌશાળા શ્રી રામકૃષ્ણ ગૌશાળા. એમની ફ્રેમ છે, ફ્રેમ લેજો. બહુ લાંબી ગૌશાળા રજીસ્ટર છે. એમને પણ રિક્વાયરમેન્ટ છે કે સાહેબની સાથે મળશો તો કરાવી આપીશ મારા હિસાબ પર. સાહેબ તમે સમજો તો કંઈ ખબર પડે કે લેવા જેવું છે, અમને કહેશો તો અમે આપશે. થોડું ઘણું કંઈક આપીએ અમે અમારી હિસાબે, તમે સમજો તો કંઈ ખબર પડે તો મેં કીધું ઉપર પાણી આપશે. ભીમાભાઈ રાઠોડ અને આપણી વચ્ચે जयेश भाई भानुशाली आप दोनों जन यहाँ उपस्थित रहिए. साहिब जी आपको यह प्रोग्राम के बाद ऊपर 5-10 मिनट के लिए आपके साथ वार्तालाप करेंगे. ओके. इसके बाद अभी સૌથી વધારે અનુમોદના કરવાની છે, સૌથી મોટા લાભાર્થી હું આજીવન. હવે અત્યારે હું જે નામ લઈ રહ્યો છું એમના માટે મારા પાસે બોલવા માટે એકદમ શબ્દ પણ નથી, પણ આપણે જ્યારે પણ એમને આકલ કરી છે કોઈ પણ વસ્તુ માટે કે છોકરાઓનું પ્રભાવ ના હોય, ચાહે કોઈ બીજો કાર્યક્રમ હોય, ચાહે વૃદ્ધાશ્રમમાં કોઈ રિક્વાયરમેન્ટ હોય, ચાહે અનાથ આશ્રમમાં હોય, બાલિકાશ્રમ હોય, બાલ આશ્રમ હોય, એની ટાઈમ એવા લાભાર્થી છે જેમણે એક સાહેબના એક કહેવાથી સાહેબે ખાલી મને એટલું જ કીધેલું કે તમે લોકો આજીવન લાભાર્થી ગોતો. મેં એક જ ફોન કરતા એ ફેમિલીએ ભિવંડીમાં ના રહેતા, ઇન્ડિયામાં ના રહેતા, અરુસાની અંદર ટાન્ઝાનિયામાં રહેતા, સૌ પ્રથમ આપણે એમને એક જ નકરો અને એક જ વર્ડ બોલેલા કે 54,000ની વાત આવેલ છે, શું કરવું છે આપણે. સાહેબજીના કહેવાથી બટ અમે લોકોએ પ્રેરણા કરી તો સાહેબજીને સમજતા અમે પણ સામે વાત કરી તો લાભાર્થી પરિવારે એમ કીધું 1 વર્ષ માટે 54,000, એવી રીતના આ જીવન 54,000 રૂપિયા છોકરાઓને પ્રભાવ ના હોય કે છોકરાઓના વિવિધ કાર્યક્રમ હોય દરેક જગ્યાએ આ ફંડ વાપરજો. તો એ પરિવાર એ પણ આ વખતે જે પ્રભાવના છે આપણી વચ્ચે એમને પણ આ લાભ આપેલ છે. આ અલગ ફંડ છે અને આ જીવન માટે પણ અલગ ફંડ આપેલું છે. એવા માતુશ્રી મોતીબેન રાયસી જાકરિયા પરિવાર, હસ્તે રંજનબેન જીતેનભાઈ જાકરિયા, હસ્તે જયવંતીબેન ભૂપેન્દ્રભાઈ જાકરિયા, ગામ આરાબલુસ, હાલ અરુસા ટાન્ઝાનિયા ભિવંડી. એટલે આ પરિવારને સન્માન કરવા હું પોતે સંજુ સાવલા, નીરભાઈ જાકરિયા, દિવ્યેશભાઈ શાહ અને કિનલભાઈ જૈન આપ આગળ પધારશો અને આમની અનુમોદના કરશો. એ પરિવારના જેટલા લોકો આવ્યા છે આગળ આવજો, આપનું બહુમાન કરવાનું છે. એક મારાને એક શ્રીફળ બી કારણ કે આજીવન
સાહેબના આશીર્વાદ લેવા આગળ પધારો ફટાફટ. ઘણો ટાઈમ થઈ ગયો છે, આપણે હજી બીજા કાર્યક્રમ કરવા. સાહેબના આશીર્વાદ. સાહેબના આશીર્વાદ. સાહેબના આશીર્વાદ લઈ લો પહેલા, પછી બધાને બોલો. પરિવારના જેટલા લોકો આવ્યા છે આગળ આવજો. સાહેબના આશીર્વાદ લઈને આપણે બહુમાન સ્વીકાર કરવાનું છે. બધાને વચ્ચે ઉભા રાખો ને અહીંયા આવી જાઓ. અત્યારે હું એક એવું નામ લેવા જઈ રહ્યો છું. કોઈને ખબર છે? કોઈ પાછાડાનો એક બાળક છે જે ગૌશાળાની અંદર ગૌશાળા માટે એવરી બિલ્ડિંગમાં જઈને કલેક્શન કરવાનું, પણ આજે અમે જ્યારથી શરૂ કર્યું 5 વર્ષ થઈ ગયા, ત્યારથી ટી શર્ટ પહેરવાનું, કાર્યક્રમ કરવાનું, બિલ્ડિંગમાં જઈને કલેક્શન કરવાનું, અને પાછાડાના ટીચર ના હોવા છતાં કાર્ડ ઉપર સાઇન કરવાનું. એની ગેસ, કોઈને ગેસ હોય તો મને જાણ કરશો. એની ગેસ કે 10 પાછળ આપણી સાથે જોડાયેલી છે. એક જ પાછળનો એક જ એવો બાળક છે જેણે આ સન્માનપત્ર મેળવ્યું છે. કદાચ કોઈ ગેસ હોય તો બોલજો. અંજુર ફાટાની પાછાડા છે રિયાંશ રૂમિત સુમરિયા, જેમણે આ વખતે આપણે ગિરી સેવાની અંદર કપડામાં પણ લાભ આપ્યો, આપણી સાથે સરસ રીતે સેવા આપે છે. ગૌશાળાનું કાર્ય એવરી સન્ડે કલેક્શન કરવાનું, સાથે સાથે એમના મમ્મીને એટલું જ કહેતા કે એવરી સન્ડે પાછળના સર મંડેના બિઝી હોવાથી સાઇન ના કરે, કદાચ આપણે સાઇન કરવાની. એટલે આ રિયાંશભાઈ, રિયાંશ રૂમિત સુમરિયા, એકવાર આપણા સાહેબના આશીર્વાદ લેવા આગળ આવશો. રિયાંશ, એટલે એમના મમ્મી હાજર હોય તો આગળ આવશો. ફેમિલીમાં જે પણ આગળ આવશો, આવ્યા હોય. એમનું તિલક કરવા હું લાભાર્થી પરિવારને બોલાવીશ. સવિતાબેન શાંતિલાલ નાગડા પરિવાર આગળ આવશો, તેમનું બહુમાન કરશો.
લઉં છું. અત્યારે આપણે આ એક આપણે આપણા વડીલ બંધુ, હું તો ગત વર્ષથી જોડાયો છું આ ગ્રુપ ભિવંડી યંગસ્ટર્સ ગ્રુપમાં 5 વર્ષથી છું. દિવ્યેશભાઈ સાથે ગત 2 વર્ષથી જોડાયો છું. પણ ગત 1 વર્ષથી હું ગિરી સેવા ઉપર 3 દિવસ માટે સેવા આપવા ગયેલ. પણ એવી સેવા આપેલ, મેં તો ઠીક છે, પણ જે સેવા આપવા ઉપર જાય છે, એક ઉદાહરણ છે આપણી પાસે, આપણે એક સમજીએ. ગત 2 વર્ષ પહેલાં પાલીતાણાની અંદર જ્યારે દિવ્યેશભાઈ અને આખી ટીમ સેવા આપવા ગયેલ, ત્યારે પણ વર્ષિતમના પારણા હતા. ત્યારે ઉપર જ્યારે પક્ષાલ ચાલતું હતું, ત્યારે 3 બહેનો બેહોશ થઈ જતા. એ બહેનોને કેવી રીતના બહાર કાઢવા, એ આવા દિવ્યેશભાઈ અને આખી ટીમે મહેનત કરેલ. ત્યારથી ત્યાંના પ્રાર્થના મંડળ સમાજના દરેક યુવાનોએ કીધું કે 31ના ભલે 3 દિવસ સેવા આપવા આવો યા 6 દિવસ આપવા આવો, પણ આપણી ભિવંડીની એવી ટીમ છે કે ગત વર્ષે 83, આ વર્ષે 150 એવો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ કે જે સક્સેસ થશે. અને એ ટીમના કેપ્ટન એટલે અમારા વડીલ બંધુ દિવ્યેશભાઈ ધનંજય શાહ, સાથે સાથે ભૂમિતભાઈ સુમરિયા, આપ પધાર્યા હોય તો આગળ પધારશો. આ બંને જણા આખું ગ્રુપને હેન્ડલ કરી રહ્યા છે. કેવી રીતના ઓનલાઈન લિંકથી બધું ફોર્મ ભરાઈ રહ્યું હોય છે. એટલે જે પણ આવી રહ્યા એમની એક અનુમોદના છે. એમનું બહુમાન કરવા હું અત્યારના લાભાર્થી પરિવાર એટલે કે માતુશ્રી મોટીબેન રાયસી જાખરિયા પરિવારના યુવાનને કહીશ કે આગળ આવશો. અને રંજનબેન જીતેન જાખરિયા, જયવંતીબેન ભૂપેન્દ્રભાઈ જાખરિયા, સાહેબના આશીર્વાદ લેવા બધા આગળ પધારશો. ત્યારબાદ આપણી વચ્ચે આપણે તો કેવલ અહીંયા મહેનત કરીએ છીએ, ખાલી એક પ્રેરણા કરીએ છીએ બાળકોને. બટ બાળકો માટે પણ જો અગર પાઠશાળા કંઈ ઈચ્છતું હોય કે પાઠશાળા ખાલી પાઠશાળા ના જીવદયા પણ શું છે, તો એ પ્રત્યે પણ જો લાગણી હોય તો કોઈ પાઠશાળા હશે જે ભિવંડીની અંદર બાળકો માટે પણ ફંડ આપતું હોય છે. અને હર હંમેશ જ્યારે પણ અમારો એક મેસેજ હોય છે ક્યારેય ના નથી પાડતા. એવા અમારા ગોકુલનગરના રિદ્ધિ સિદ્ધિ મહેશ પાક પાઠશાળા, એમાં હું ભિવંડીની જેટલી પાઠશાળાના ટીચર્સ આવ્યા છે એમનું બહુમાન કરવા આગળ આવજો, સાહેબના આશીર્વાદ લેશો. અને મહેશ પાર્ક પાઠશાળાના જેટલા ટીચર આવ્યા છે આગળ પધારો આપનું બહુમાન લેવા. પધાર્યા છે? હા, મહેશ પાર્ક પાઠશાળા એટલે કે રિદ્ધિ સિદ્ધિ મહેશ પાર્ક પાઠશાળા એની ટાઈમ જ્યારે પણ કોઈ પણ નકરો હોય હંમેશા હા જ હોય છે. અને આવતા વર્ષ માટે પણ એમણે એટલે કે 1 વર્ષ માટે બાળકોના ખર્ચ માટે 9,000 રૂપિયા ડિક્લેર કરેલ છે. તેમની જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. અને આ ગૌશાળાના કાર્ય નહીં, આપણે અહીંયા બેનર લગાડેલું છે, 10 કાર્યો છે, એમાં આપણે કરવાનું છે. પાઠશાળાના ટીચર્સ જેટલા આવ્યા આગળ આવો, એમનું બહુમાન કરવાનું છે. પાઠશાળાના ટીચર્સ પ્લીઝ જલ્દી, સમય ઓછો છે. હવે આપણે એના પછીનું બહુમાન લેવા જઈ રહ્યા છે. માતુશ્રી સવિતાબેન શાંતિલાલ નાગડા પરિવાર એટલે કે એમના પૌત્ર અને પૌત્ર ઈશાન ઈવાન રુચિરા મંજુલ નાગડા, નાના માંડા હાલ વિલે પાર્લે. હર હંમેશા આ પણ એક પરિવાર છે. જ્યારે પણ આપણે એક ફોન જતા હર હંમેશા દરેક પ્રવહનાના ફંડમાં એમનો પણ સહયોગ રહ્યો છે. એમનું બહુમાન કરવા તેજસભાઈ નાગડા,
કિંજલભાઈ જાખરિયા, ભૂમિતભાઈ સુમરિયા, રિકેનભાઈ પટેલ, કિનલભાઈ જૈન, સનીભાઈ ગુટકા, હાર્દિકભાઈ ગુટકા, આશીષભાઈ શાહ, આ દરેક લોકો આગળ પધારશો એમનું બહુમાન કરવા. આશીષભાઈ શાહ, હાર્દિકભાઈ ગુટકા, સનીભાઈ ગુટકા, કિનલભાઈ જૈન, રિકિનભાઈ પટેલ, ભૂમિતભાઈ સુમરિયા, કિંજલભાઈ જાખરિયા, તેજસભાઈ નાગડા, નીરભાઈ જાખરિયા, આ બધા આગળ પધારીને એમનું બહુમાન કરશો. નાની પાટા આજીવન માટે તમારું ડિક્લેર કરો કાંઈક, મને ખુશી છે. 9 કે 27 કરો, હવે તમને એટલું નથી તો સાહેબને કહો. સાહેબજી હજી એવા આશીર્વાદ આપો. સાહેબજીની જો પ્રેરણા એટલી જોરદાર હોય છે, આપણે એક જ વખતમાં એમને કીધું 9,000માં લખીએ નહીં, પણ 27,000 આજીવન આ પરિવારે પાછે લાભ આપેલ છે. માતુશ્રી સવિતાબેન શાંતિલાલ નાગડા પરિવાર, એટલે હર વર્ષે આ ફંડ આવતું રહેશે. રિદ્ધિ સિદ્ધિ પાઠશાલા, એક મિનિટ, રિદ્ધિ સિદ્ધિ પાઠશાલા આગળ આવી જાઓ. આશીર્વાદ લેશો. હવે આપણા લાભાર્થી પરિવાર સાથે ઊભા છે, તો આપણા બીવાયજીના જેટલા કાર્યકર્તા અને લાભાર્થી પરિવાર, આ પાઠશાળાના બેન હર હંમેશા આગળ હોય છે. એની ટાઈમ ક્યારે પણ કોઈ પણ નકરો હોય હંમેશા આ જ હોય છે. એમનું પણ બહુમાન કરવા બધા પાઠશાળાના ટીચર્સ આવો, લાભાર્થી પરિવાર આ બાજુથી, અને બધા સાથે મળીને એમનું બહુમાન કરીએ. અને આગળના 1 વર્ષ માટે 9,000 એમને ડિક્લેર કરેલ છે. એમની જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. બહેનો આવો આગળ. પાઠશાળાના શિક્ષિકા જેટલા પણ છે બહુ સરસ. ભિવંડીની અંદર નારી શક્તિ બહુ વધારે છે. પાઠશાળા માટે ટીચર્સમાં નારી શક્તિ સૌથી વધારે. આ બહુ ખૂબ ખૂબ અનુમોદના છે. સાથે છો, ઓકે. તિલક કરો ને ફટાફટ, તિલક આપો ને. એમનું નહીં, આમને કરો, પહેલા એમનું અલગથી કરશું. दुनिया की आंखें खोल दो, खोल दो, लहरा दो, लहरा दो, અત્યારે આના પછી સવિતાબેન શાંતિલાલ નાગડા પરિવાર, જેમણે 27,000માં આજીવન નકરો આપેલ, એમનું પણ બહુમાન કરવા જઈ રહ્યા છે. ભિવંડી યંગસ્ટર ગ્રુપના દરેક કાર્યકર્તા આગળ આવીને બહુમાન કરો. કિનલભાઈ, સનીભાઈ આગળ આવો, હાર્દિકભાઈ બધા આવી જાઓ. આના પછી અત્યારે આપણી વચ્ચે એક લેડીઝ બેન, સોરી અમારી માતા છે, અને બેન કહીએ તો બેન, જે પણ કહીએ મોટા લોકો માટે બેન, અમારા માટે માતા. એ બેન એટલે સરપ્રાઈઝ કોણ હશે કોઈને ખબર હોય તો ભિવંડીની અંદર એક બેન 1 મહિના સુધી પોતે બિલ્ડિંગમાં જઈને કલેક્શન કર્યું. ત્યારબાદ એવરી સન્ડે કોઈ દિવસ બિલ્ડિંગમાં નહીં જવાનું, નીચે રોટી ભંડાર, આ એક શબ્દ આપેલો છે રોટી બેંકને, રોટી ભંડાર, આ રોટી ભંડાર નીચે મૂકતા એવરી સન્ડે 140+ એક રોટલો ફિક્સ આ વસ્તુનું કલેક્શન કરતા. તો એમનું પણ બહુમાન છે. કોઈને ગેસ કોનું બહુમાન હોઈ શકે? કોનું બહુમાન હોઈ શકે? કોઈ ગેસ કરી શકે પબ્લિકમાંથી? ભિવંડીની અંદર અંજુર ફાટા ટીમ ગોકુલનગરને પણ બહુ સારી ટક્કર એવી આપે છે. તો અંજુર ફાટામાંથી આપણે નામ લઈએ તો કલ્પતરુ ગાર્ડન રહેવાસી, ગામ દાતા, હાલ ભિવંડી એટલે કે કલ્પતરુ ગાર્ડનમાં પ્રીતિબેન, કિંજલ કુમાર જાખરિયા, આ બેન પણ એક સન્ડેના અમે ખાલી એક વાત કરતા એવરી સન્ડે ફિક્સ ત્યાંથી પણ એટલું કલેક્શન આવતું હોય છે. એમની પણ અનુમોદના છે. અને પૂનમના દિવસે
જ્યારે પણ પૂનમ હોય છે અનગાંવની ગૌશાળામાં જવાનું એટલે જવાનું એમનું કાર્ય હોય છે. એટલે સરસ કાર્ય કરી રહ્યા છે અને કોઈ પણ ગૌશાળામાં ક્યારે પણ કોઈ પણ જરૂરત હોય ત્યારે ક્યારે ના નથી પાડતા અને સરસ રીતે કાર્ય કરે છે. તેમની પણ અનુમોદના. સ્તવન અનુમોદના. પ્રીતિબેન લઈ લો. એક લઈ લો છો. અહીંયા ઊભા હતા ને તે પછી રહી જશે. આપણે નથી જવાનું. ગ્રુપનું પૂરું થઈ ગયું. લાસ્ટ લાભાર્થી છે. 2-3 જ લાભાર્થી છે. પૂરી થઈ ગઈ. ઓલી બેનનું લઉં છું ગૌશાળા. હા હા. એક આજે આપણે એક મોટામાં મોટો જેમણે લાભ આપેલ એવા ગામ સિક્કા હાલ મુલુંડ એક ગુરુભક્ત પરિવાર આપણી વચ્ચે હાજર છે. પણ એમની એવી ઈચ્છા છે કે અમારે કંઈ નામો નિશાન નથી કરવો એટલે એ કહે છે કે અમે સામે નહીં આવીએ. કોઈ વાંધો નહીં, પણ એમની પણ એક તાલ સાથે આપણે એક અનુમોદના કરીએ. કારણ કે સૌથી મોટો સહયોગ જો આજે હોય આજના કાર્યક્રમ માટે તો એમનો જ સહયોગ છે. હવે એક નામ લેવા જઈ રહ્યો છું. આપણી વચ્ચે અત્યારે પધારેલ નથી, પણ અમને પણ ક્યારે પણ એક કોલ કરીએ તો એક જ વારમાં હા પાડતા હોય છે. અને એમણે પણ આજીવન લાભાર્થી તરીકે 27,000માં નામ અર્પણ કરેલ છે. માતુશ્રી મણિબેન અમૃતલાલ ગુટકા પરિવાર ગામ લાખાબાવડ હાલ અંધેરી પાંડુરના, જેમને અત્યારે આ પ્રોગ્રામની અંદર પણ લાભ આપેલ, પણ આજીવન માટે એક આજીવન માટે પણ 27,000માં જેમણે નામ આપેલ એવા તૃપ્તિબેન ગુટકા પરિવાર ગામ લાખાબાવડ હાલ અંધેરી, એટલે આ પરિવારની પણ અનુમોદના. આના પછી રતિલાલ જુટાલાલ સુમરિયા પરિવાર ગામ પડાણા હાલ નાઇરોબી, જે વર્ષોથી સમાજની અંદર એક ટીમ એવું કાર્ય કરી રહી છે કે સિનિયર સિટીઝન પ્રોગ્રામ હર હંમેશા એમનો સાથ સહકાર મળતો હતો એમને. એવી રીતે આપણે આ વખતે એમને વાત કરતા બાળકોની પ્રભાવના પણ એમાં એમને સારો સહયોગ આપેલ છે. એવા એમના હસ્તક ભિવંડીથી નીતાબેન સુરેશભાઈ ગડા ગામ ટીમડી પધારેલા છે. આગળ પધારશો આપ. એમના નિમિત્તે સન્માન સ્વીકાર કરવા પધારજો. એમના સન્માન માટે પાર્થભાઈ નાગડા, સંકેતભાઈ પારેખ, અંકિતભાઈ જૈન, મુકેશભાઈ જાકરિયા, ચિન્મય પતિરા, હર્ષ જાકરિયા, મિત શાહ, પ્રયુષભાઈ નાગડા, જસભાઈ સાવલા, દિવ્યેશભાઈ વોરા, ખુશભાઈ ગુટકા, હિતભાઈ હરિયા, આ દરેક લોકો અહીંયા પધારજો. આ બંને સુરેશભાઈ અને નીતાબેન આ બંનેનું સન્માન કરવાનું છે. અત્યારે અત્યારે ઘણો સમય થઈ ગયો છે. કદાચ ઘણા લોકોને 2 કલાકથી અહીંયા બેઠા છો.
મમમ કરવાનું મન થયું હશે, મમમ ઉપર ચાલુ છે, એક સિટિંગ ચાલુ છે એટલે સિટિંગમાં છે, એટલે જેમ પૂર્ણાવતી થાય એમ અનાઉન્સમેન્ટ થાય એમ આવજો ઉપર, અને બધાને સાથ સહકાર આપવાનો છે મમમનો. ત્યારબાદ આપણી વચ્ચે અત્યારે જે અલ્પાર આપણે લઈ રહ્યા છે એટલે કે ચોવિયાર કરી રહ્યા છે એ લાભાર્થી પરિવાર એટલે કે શ્રી તપોવન જૈન સંઘ, એમના પરિવારમાંથી, તપોવન જૈન સંઘના તમામ ટ્રસ્ટીના પરિવારમાંથી જે પણ પધાર્યા હોય આગળ પધારશો આપનું સન્માન કરવા માટે. સરસ. જો આટલો સરસ કાર્યક્રમ થતો હોય છે ત્યારે આપણે પ્લસ પોઈન્ટ થતું હોય છે, એવા સૌથી સારામાં સારું કાર્ય થતું હોય ત્યારે આ રતિભાઈ જુટાલાલ એટલે કે મારા કઝિન મામા રતિલાલ જુટાલાલ સુમરિયા પરિવાર તરફથી ગામ પડાણા હાલ નાઇરોબી તેમના તરફથી આવતા આગામી 1 વર્ષ માટે 9,000 રૂપિયા ડિક્લેર કરેલ છે. ખૂબ ખૂબ અનુમોદના આ પરિવારની પણ. તપોવન જૈન સંઘના ટ્રસ્ટીગણમાંથી કોઈ પણ પરિવારના સભ્ય હાજર હોય આગળ પધારશો. તેમનું સન્માન કરવા કુનાલભાઈ ગોસરાણી, અશોકભાઈ હરિયા, નીલભાઈ જાકરિયા, મનીષ સર, ભાવિક સર, પ્રકાશ સર. આપું છું ને. તપોવન જૈન સંઘના ટ્રસ્ટીગણમાંથી કોઈ પણ ફેમિલી મેમ્બર હોય તો આગળ પધારો, આપનું સન્માન સ્વીકારવાનું છે. કોઈ નથી. એમની દીકરી છે, બોલાવું ચાલે ના ચાલે? દીકરીને પણ નહીં ને, દીકરીને ના કરી શકે. ચાલશે. હવે સૌથી લાસ્ટ નામ એટલે કે લંડનનું નામ છે જે લાભાર્થી પરિવાર છે જયાબેન ચંદુલાલ ગલયા પરિવાર, હા ગામ ખારા બેરાજા હાલ લંડન, એમના પરિવાર તરફથી હસ્તે રમણીકભાઈ ઝવેરચંદ હરિયા આ પધાર્યા હોય એટલે ફેમિલીમાંથી કોઈ પણ મેમ્બર પધાર્યું હોય તો આગળ પધારશો. હું સુરેશભાઈને વિનંતી કરીશ એમનું પણ સન્માન પાછું લઈ જાઓ. એમનું સન્માન કરવા માટે વિમલભાઈ સુમરિયા, જયભાઈ ડોડિયા, કુંજભાઈ નાગડા, કુશલભાઈ જૈન અને જયભાઈ સુમરિયા અદર આમાંથી કોઈ પણ પધારેલો હોય. મિતભાઈ શાહ આપ આગળ પધારો. દિવ્યેશભાઈ વોરા, કુશલભાઈ જૈન. ડિક્લેર કરવાનું જોઈએ. કઈ પાછળનું છે લાસ્ટ? આદેશ્વર ટાવરનું છે આખી સોસાયટી. એટલે 1 વર્ષ માટે ના અહીંયા તૈયાર છે એના માટે 1 વર્ષ આવતા 1 વર્ષ માટે એના માટે નહીં કલેક્શન કર્યું છે. હવે એક ખુશીની જાહેરાત કરું તો આ યુવાનો ભિવંડીની અંદર ગોકુલનગરની અંદર ગોકુલનગરની અંદર જ્યારે એક તહેવાર હતો ઈદનો તહેવાર, ત્યારે અમે પ્રેરણા કરી ના ટીચર્સે પ્રેરણા કરી હતી. અગર એ પાઠશાળાના દરેક બાળકો પધાર્યા હોય એટલે કે રિદ્ધિ સિદ્ધિ મહેશ પાર્ક પાઠશાળાના દરેક બાળકો એકવાર ઊભા થજો. શા માટે ઊભા થશો? 21,000 રૂપિયા, ના કોઈ અમારી મહેનત, ના પાઠશાળાના ટીચરની મહેનત, અમારે જીવ છોડાવવા છે. 5 જીવ છોડાવીને એ આગળ આવેલ એવા બાળકો અગર હાજર હોય તો બધા ઊભા થાવ, આપની અનુમોદના છે. અને અત્યારે એવી જ રીતે શ્રી આદેશ્વર ટાવરના યુવાનો અને બિલ્ડિંગના મેમ્બર્સ તરફથી ગૌશાળા માટે 1 મહિનાની અંદર સમજી લ્યો ને આ ફંડ ભેગું થયેલ છે. 10,000 રૂપિયા એ ગૌશાળામાં વાપરવા માટે આવેલ છે. આ કુશલભાઈ અને એની આખી ટીમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે, કારણ કે કુશલભાઈએ મહેનત કરી કે 10,000 રૂપિયા અત્યારે એટ પ્રેઝન્ટ લઈને આવ્યા છે. એમની અનુમોદના કરી આખી ટીમની, તો એ પણ ઊભી થઈ જાય. એક આદેશ્વર ટાવર ટીમ, આખી ટીમ બધા ઊભા થઈ જાઓ કે દરેકની મહેનત રંગ લાવે છે. હર હંમેશા ફંડ માટે જ આગળ તત્પર હોય છે. અમે તો ક્યારેય એમ નથી વિચારતા કે અમને ફંડ જોઈએ છે, અમે તો ફૂડ માટે આગળ હોય છે, પણ ફંડ બી એટલું આવે છે. સરસ, ઊભા થઈ જાઓ. આદેશ્વર ટાવર પાઠશાળાના દરેક બાળકો અને કલેક્શન કરનારા. અત્યારે આપણી વચ્ચે આચાર્ય ભગવાન
જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા છે. હવે બે અનુમોદના કરવાની છે. સૌથી મોટી, આજે સ્મિથ ઓલ્ડ એજ હોમ એન્ડ કેર ફાઉન્ડેશન એટલે કે કાલેરની અંદર વૃદ્ધ લોકોની એક અનાથ આશ્રમ છે, જેની અંદર 130ની સંખ્યા છે. જ્યારે પણ શંકેશ્વર ધામ જૈન સંઘે અમને એનાઉન્સમેન્ટ કર્યું કે સાહેબના આશીર્વાદ લઈને આપ એવરી સન્ડે યા ફ્રાઈડે યા સેટરડે ફૂડ ખવડાવવા જાઓ, ત્યારે અમે એક આ ઓલ્ડ એજ હોમમાં જઈને જ્યારે ફૂડ ખવડાવતા હોય છે, એવા સંસ્થાનું પણ અમે બહુમાન કરતા હોઈએ છીએ. ત્યારે જેટલી પણ લેડીઝો પાઠશાળાની કયો કે ગ્રુપની કયો બીવાયજી ગ્રુપની લેડીઝો બધા આગળ આવીને આ એક સંસ્થાના મેમ્બર આવ્યા છે. ત્યારबाद भिवंडी के अंदर आज हम लोग जिस दिन, आज का दिन कौन सा है, कोई बोल सकता है? आज 26 जनवरी 2026 सोमवार के दिन सुबह मातृछाया गर्ल्स हॉस्टल, हिंदी में बोलूँ तो मातृछाया मुलींचे वसती गृह, यह एक अनाथ आश्रम, ये बालिका आश्रम है, जिस आश्रम के अंदर भिवंडी यंगस्टर्स ग्रुप के सभी मेंबर्स को आमंत्रित किया गया था कि आज होस्टिंग करने के लिए आपकी टीम पधारे. तो आज हम लोग भी जैसे उनके संस्था में जाके हर संडे को, महीने में एक संडे ऐसा होता है वहाँ पर भी जाकर फूड देते हैं, उसी तरह गत नवरात्रि के दौरान जिन्होंने नवरात्रि नहीं खेला था उन बालकों के हस्तक 50-50, 60-60 महिला यानी बालिका, मेरी सिस्टर, मेरी बहनें वहाँ पढ़ाई करती है और वहाँ पर ही रहती है, उन सभी को नए वस्त्रदान ऐसे वितरण किए थे. ऐसे मूली के मातृछाया गर्ल्स हॉस्टल की तरफ से जय श्री बेन सेलार जी पधारे हैं. आप आगे पधारिए. आपका बहुमान करने के लिए भिवंडी यंगस्टर्स ग्रुप की आपके साथ में जो भी आए हैं सभी आगे पधारिए, साहिब के आशीर्वाद लीजिए. और बहुमान के लिए बीवाईजी मेंबर्स के सभी लेडीज से सब आगे आइए. सब एरिया से सब लेडीज से जो भी बीवाईजी के साथ जुड़ी है सब आगे आ जाइए. इनका बहुमान करना है. ગ્રુપના કાર્યકર્તા ઉપર એકવાર રાઉન્ડ મારજો. અગર સીટ્સ ખાલી હોય તો છોકરાઓને મોકલજો. સમય વધારે થઈ ગયો છે. અહીંયા બહુમાન પાછળ ચાલતું રહેશે. થોડુંક 2 થી 3 જ બહુમાન છે, વધારે નથી. આપણે આજે સવારે ગોજરાણી કે 200 રૂપિયા આપણે અને સાહેબ આપણે ડિક્લેર કર્યું 10,000 રૂપિયા સંસ્થા એમને કીજો ને ખાલી સંસ્થાએ 10,000 રૂપિયા ઓલા વરઘોડાના દિવસે ડિક્લેર કર્યું, લડ્યા નથી હજી. હા ઈ છે. તમને ખબર હોય તો આજે આ જરા બહેનો બેસજો, થોડાક બાળકોને ચાન્સ આપો. બાળકોને આપણે છેલ્લે અહીંયા પ્રભાવના પણ કરવાની છે, એટલે પાછે બધા જેટલા પણ વાપરી લ્યો નીચે આવજો. અમારા કાર્યકર્તા અહીંયા ઊભા છે, કાર્ડ લેશે અને જે હાજર છે એમને જ પ્રભાવના આપવામાં આવશે. આવતીકાલથી કોઈ પ્રભાવના આપવામાં નહીં આવે. એટલે આ નીતિ નિયમને સમજીને આજે પ્રભાવના સ્વીકાર કરજો. જે આવ્યા છે કાર્ડ હશે એમને જ આપવામાં આવશે, કાર્ડ નહીં હોય એને આપવામાં નહીં આવે. એટલે આ રૂલ્સ બનાવેલા છે, આ એવરી યર રૂલ્સ રહેશે, એટલે આ રૂલ્સ પ્રમાણે ચાલજો. हेलो, एक लास्ट बहुमान, 2 बहुमान रह गए. आपको बैठना है. 2 बहुमान है, एक बच्चे का बहुमान है और एक बड़े लोगों का बहुमान है जिसका नाम विद्या. 2 મિનિટ ખાલી આ માઈક અપાવી દે. એકવાર બેસીને ખાલી કરાવો. એક છે. હવે સાંભળજો, લાસ્ટ અને લિસ્ટ, એક યંગસ્ટર્સ અને એક મોટા વિદ્યાશ્રમ હોસ્ટેલ જે
વિદ્યાશ્રમ હોસ્ટેલથી પધાર્યા હોય, એટલે કે બાલ આશ્રમ, ભિવંડીની અંદર વિદ્યાશ્રમ બાલ આશ્રમ છે, એમના કોઈ પણ મેમ્બર પધાર્યો આગળ આવશો. હવે લાસ્ટ નામ જેનું બહુમાન કરવા માટે હું બોલાવી રહ્યો છું, અત્યારે પણ એમને આખી ટીમને ઊભા કરીને બહુમાન કર્યું. એની ગેસ કઈ ટીમનું? આખી ટીમને ઊભા કરીને એક આશીર્વાદ આપવા માટે સાહેબને કીધું. કુનાલ મિચ્છામી દુકડમ, એક યંગસ્ટર, એટલે કે બહુ નાની ઉંમર છે, ગોકુલનગરની અંદર સેવા આપતા, પાછા આદેશ્વર ટાવરમાં રહેવા આવતા, એકદમ સેવા આપતા કુશલભાઈ જૈન, કુશલભાઈ ગૌતમભાઈ જૈન, પૂરી ફેમિલી આગળ પધારજો. આપનું સન્માન કરવાનું છે. આપણે જેટલો સહયોગ આપ્યો અને આપણે 2 છોકરીઓને રેડી કરતા આગળ એ જ કલેક્શન કરે છે, એટલે ખૂબ ખૂબ અનુમોદના. આ વખતે 10મી છે, સાહેબના આશીર્વાદ લ્યો, બહુ સારા પર્સન્ટેજ આવે અને આગળ આવી જાઓ. આપનું સન્માન સ્વીકારો પૂરી ફैमिली. माइसा और डेनिशा, इनका एक सिद्धांत है, एवरी सैटरडे नाइट में मीटिंग लेने का गौशाला के लिए, संडे को कलेक्शन करने का. माइसा और डेनिशा जिनकी इतनी मेहनत रंग लाई कुशल भाई के कारण, सभी को अनुमोदना, सब आशीर्वाद लेने आगे पधारिए साहिब जी के. उनका बहुमान करने के लिए आज के ट्रस्टी श्री, आज के बहुमान के लाभार्थी નીલભાઈ, નીરભાઈ અને તેજસભાઈ અને કિંજલભાઈ, આપ આગળ પધારો. આપ આ બાળકનું બહુમાન કરો. આ એક યંગસ્ટર્સ છે જેની કેટલી મોટી પ્રેરણા છે, જેનાથી આજે આખો ડ્રમ પ્લસ કેટલી બધી બેગ્સ ભરાઈને આપણે ફૂડ મળી રહ્યું છે. નીરભાઈ, તેજસભાઈ, કિંજલભાઈ, વિમલભાઈ, બધા આગળ આવો અને આપનું આ બહુમાન કરવાનું છે. આ કુનાલભાઈનું, કુશલભાઈનું, એમનું પૂરું ફેમિલી આગળ આવે. मिनट और लाभार्थी परिवार भी साथ में पधारे. नील भाई, आप इनका बहुमान कीजिए. तिलक, 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 समझो, जिनका भी बहुमान है, जिनका भी प्रभावना लेना है, कार्ड देकर प्रभावना लेना है. 24 के बाद कार्ड की प्रभावना नीचे दी जाएगी. साथ में नया कार्ड के लिए जिन्होंने फॉर्म में लिंक भरा है, उनको 27 तारीख के बाद अपना नाम कंफर्मेशन व्हाट्सएप पे आएगा पाठशाला वाइज. उसके बाद पाठशाला के अंदर कार्ड दिया जाएगा. 10 रुपीज़ देकर पाठशाला के टीचर्स के पास लिस्ट आएगी. उन लिस्ट के दौरान जिनका नाम रहेगा उन्हीं को कार्ड मिलेगा. और यह कार्ड 4 to 14 ईयर्स के मेंबर्स के लिए है. 15 से अब जो भी कार्य करेगा उनको खुशी से करना है. उनका अगले साल, अभी आगे से एक डिक्लेरेशन दे देता हूँ. एक डिक्लेरेशन यह है, साल में 1 बार प्रभावना दी जाएगी. कार्ड साल में 2 बार दिया जाएगा. और आगे से आपको 1 साल के लिए कार्ड संभाल के रखना है. 2 कार्ड मिलेंगे. 6 महीने के बाद वापस कार्ड मिलेगा पाठशाला में सेम. और साथ